મનસુખભાઈ માંડવિયા સાહેબને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. સર, આપનું ચેમ્બર ઓફ કોમર્સ સુરત શહેરમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ચેમ્બર દ્વારા આયોજિત વર્તમાન ઔદ્યોગિક પરિસ્થિતિ માટે સૌ ઉદ્યોગકારો, વેપારીઓ અને વ્યવસાયિકોનું પણ આ તકે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમામ મહાનુભાવોને એમની જગ્યા લઈ લેવા માટે વિનંતી કરું છું. સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. વંદે માતરમ માટે સૌને પોતાના સ્થાન પર ઊભા થવા માટે વિનંતી કરું છું. માતા કી. સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત સિટીઝન કાઉન્સિલ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન માટે એક પહેલ કરવામાં આવી છે, પરંતુ સમયના અભાવે આપણે એ પછીથી એ દસ્તાવેજી ફિલ્મ જોઈશું. સાદગી, સંવેદનશીલતા અને સેવા ભાવના સાથે આપનું નેતૃત્વ લાખો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે. આજે આપ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છો એ અમારા માટે ગૌરવ અને આનંદની વાત છે. આપનું વિધિવત સ્વાગત કરવા માટે ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલભાઈ વનરાસીને વિનંતી કરું છું. ગુડ આફ્ટરનૂન એવરીવન. માંડવિયા સાહેબનું વરસાદ જેવું છે. મનનું સુખ તેઓ પ્રાપ્ત કરી ચૂક્યા છે અને મન મૂકીને વરસી શકે, પણ વરસાદમાં એવું હોય કે આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે નહીં આવે ને જ્યારે આવે ત્યારે અનરાધાર વરસે. એટલે 12 વાગ્યાથી સાહેબ આવે છે પણ 1 વાગે આવ્યા ને હવે એવા અનરાધર આપણને પર વરસશે કે આપણી ઇન્ડસ્ટ્રીના તમામ પ્રશ્નોની સમસ્યા સોલ્વ અહીંયા જ થઈ જશે એવી આપણે આશા રાખીએ. મનસુખભાઈ સાથે જૂનો સંબંધ. કોરોના વખતે મને બરાબર યાદ છે કે એમની આરોગ્ય મંત્રી હતા ત્યારે એમણે જે રીતે આખી પરિસ્થિતિને સમજીને તેના સમાધાનમાં ભૂમિકા ભજવી હતી તેને આખો દેશ હંમેશા યાદ રાખશે. દિનેશભાઈ નાવડિયાનું પ્રમુખ પદ હતું અને એ પર્ટિક્યુલર ઝૂમ મિટિંગ હતી જેની અંદર હું સંચાલન કરતો હતો. સાહેબ એમ માની બેઠા કે આ મદ્રાસી એટલે ઇંગ્લિશ બોલતા હશે, પરંતુ મારે કહેવું પડ્યું કે સાહેબ હું બિલકુલ સુરતી છું. અને પછી આપણે સુરતની અંદર આખી વાર્તા આ ભાષામાં શરૂ કરી હતી. એ બધા દિવસો યાદ આવે છે. માંડવિયા સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. 1940માં સ્થપાયેલી આ સંસ્થા, 16 સભ્યોથી શરૂ થયેલી આ સંસ્થા 2026ની અંદર 14,000થી વધુ સભ્યો ધરાવે છે. 150થી વધુ એસોસિએશનનું પીઠબળ ધરાવે, જે અત્યારે આપણે હાજરી પરથી જોઈ શકો છો. અને ભરૂચથી ઉમરગામ સુધીના 2 લાખથી વધુ વ્યક્તિઓનું અમે પ્રતિનિધિત્વ કરીએ છીએ. આપનું એવા શહેરમાં સ્વાગત છે જે શહેર 1994માં કહેવાતા પ્લેગ વખતે ધ ડર્ટીએસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ હતું. તે જ શહેર આજે 2024, 25 ને 26ની અંદર સુપર સ્વચ્છ લીગની અંદર સમગ્ર ભારતનું ક્લીનેસ્ટ સિટી બનીને ઉભરી આવ્યું છે. સુરતીઓને એના માટે ગર્વ છે અને આપણે તાળીઓના વધરાથી આપણે પણ આપણી જાતને વધાવી લઈએ. મનસુખભાઈનું વ્યક્તિત્વ અડગ છે અને એ અડગતા તેમના તમામ નિર્ણય શક્તિની અંદર દેખાય છે. ભલે એકવડા બાંધાના હોય, પરંતુ નિર્ણય શક્તિ તેમની ભલભલાને ભારે પડે તેવી અદ્ભુત હોય છે. અને તેથી જ ભારતને આપણા કોરોના વખતે બચાવવામાં તેમનો ભાગ બહુ મોટો હતો. એક મિનિટે પરિસ્થિતિ બદલાતી હોય અને એવા સમયે દ્રઢ નિશ્ચય બનીને કેટલાક કડવા નિર્ણયો પણ લેવા પડે તેઓ લઈને પણ આપણા દેશને તેમણે સુખ આપવામાં કોઈ પણ પ્રકારની પાછી પાની નહોતી કરી. એવા આ કેન્દ્રીય મંત્રી આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે. વધુ વાત નથી કરતો કારણ કે સમય ઓછો છે. 11 મહિનાથી પ્રયત્ન કરતો હતો સાહેબને લાવવાનો કે સાહેબ પધારો પધારો. છેલ્લે સાહેબ આવ્યા એટલે અમને એ વાતનો બહુ જ આનંદ છે. મનસુખભાઈ, આપનું ચેમ્બરના તમામ મિત્રો વતી હાર્દિક સ્વાગત કરતા મને અત્યંત આનંદ થાય છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર નિખિલભાઈ. માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ એક ખેડૂત પરિવારમાંથી દેશના સર્વોચ્ચ નીતિ નિર્માણ સુધીની પ્રેરણાદાયક સફર કરી છે. યુવાનોના ઉત્કર્ષ, શ્રમિકોના કલ્યાણ માટે સતત સમર્પિત નેતૃત્વ જેમણે પૂરું પાડ્યું છે એવા મનસુખભાઈને હું ચેમ્બરમાં આવકારું છું અને દિનેશભાઈ નાવડિયાને વિનંતી કરું છું કે સૌપ્રથમ પ્રાસંગિક ઉદ્બોધન કરે. દિનેશભાઈ નાવડિયા. મંચ ઉપર ઉપસ્થિત વર્તમાન ઔદ્યોગિક પરિસ્થિતિના ચર્ચા વિચારણા માટે આપણી વચ્ચે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, ચેમ્બરના પદાધિકારીગણ, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સભ્યશ્રીઓ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મારા મિત્રો, આપ સૌનો વધારે સમય નહીં લેતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિની અંદર ઔદ્યોગિક
ઇન્ડસ્ટ્રીને લગતા નાના મોટા પ્રશ્નોને વાચા આપવા માટેનો હર હંમેશા ચેમ્બરે પ્રયત્ન કર્યા છે. એની સફળતા પણ આપણા રાજકીય આગેવાનોના માર્ગદર્શન નીચે આપણને મળી છે. પરંતુ હાલની પરિસ્થિતિની અંદર સમગ્ર ભારતની અંદર જે પ્રમાણે ગુજરાત ઔદ્યોગિક રાજ્ય તરીકે વિકસી રહ્યું છે એની પાછળનો શ્રેય જો કોઈ હોય તો ગુજરાત રાજ્યની કાયદોની વ્યવસ્થા છે. અને આ કાયદા અને વ્યવસ્થાના કારણે આજે દુનિયાભરના ઇન્ડસ્ટ્રીના લોકો આજે ગુજરાતની અંદર આ ઉદ્યોગો સ્થાપીને અહીંયા કાર્યરત છે. પરંતુ આ શાંત વાતાવરણ શા માટે અહીંયા મળી રહે છે એનો આપ સૌને ખ્યાલ છે. પરંતુ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર પોલિટિકલ રીતે જે રીતના આખું વાતાવરણ ક્રિએટ થયું છે એની અંદર સમજી વિચારીને આપણે કઈ રીતના આગળ વધવું જોઈએ એની માટેને પણ આપ સૌએ માર્ગદર્શન અહીંયાથી આપણને મળી રહે એવી અપેક્ષા. અને આપ સૌ ઉદ્યોગકારો છો અને આપણે સમજીએ છીએ કે આ પરિસ્થિતિની અંદર રાજકીય પરિપક્વતા દાખવીને આપણે કેવા નિર્ણય લેવા જોઈએ. ફરી મને બોલવાની તક આપી એ બદલ ચેમ્બરનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. હવે આપણે જેમને સાંભળવા અહીં ભેગા થયા છે એવા માન્ય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને એમનું ઉદ્બોધન કરવા માટે વિનંતી કરું છું. સર સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આજના વર્તમાન ઔદ્યોગિક પરિસ્થિતિ વિશે એક મહત્ત્વપૂર્ણ પરિસંવાદના આયોજન પ્રસંગે આપણા વચ્ચે ઉપસ્થિત આપણા ચેમ્બરના પ્રમુખ આદરણીય નિખિલભાઈ, આદરણીય દિનેશભાઈ, આદરણીય અશોકભાઈ, વિજયભાઈ, બીજલભાઈ, મિતેશભાઈ, પ્રમોદભાઈ, PM શાહજી, આશીષભાઈ, નીરવ, સૌ મંચ પર ઉપસ્થિત આગેવાનો, ઉપસ્થિત મહાજનો, ભાઈઓ અને બહેનો. દોસ્તો, નિખિલભાઈ કહેતા હતા કે 4-6 મહિનાથી અમારી વાત થતી હતી. લગભગ આ જ હોલની અંદર ચેમ્બરના ઘણા કાર્યક્રમની અંદર મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે. જ્યારે હું આવ્યો છું ત્યારે મેં પ્રયાસ કર્યો છે કે વર્તમાન વેપાર ઉદ્યોગની પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય સાપેક્ષમાં એમની મૂલવણી, ભવિષ્યની ઓપોર્ચ્યુનિટી અને એની સામે ચેલેન્જ, આ વિષય પર હંમેશા વાત થતી રહી છે. દોસ્તો, સમયની સાથે બધું જ બદલાતું હોય છે અને જે સમયની સાથે ન બદલાય તો ડાર્વિને એમના સિદ્ધાંતમાં કહ્યું અને ઉદાહરણ આપ્યું ડાયનોસોરનું કે ભાઈ ડાયનોસોર સમયની સાથે બદલ્યું નહીં. જીરાફે સમયની સાથે એની ડોક લાંબી થતી ગઈ તો એ સર્વાઈવ કરતો ગયો. એમ ધંધા, રોજગાર, ઉદ્યોગ, એની પરિસ્થિતિ સમયે બદલતી હોય એની સાથે આપણે પણ બદલાવવું પડે, સરકારે પણ બદલાવવું પડે, ત્યારે આપણે પરિસ્થિતિને બદલી શકીએ. અત્યારે ચૂંટણી છે અને મારી સામે બેઠેલા લોકોને મારે ભાજપને મત આપજો એવું ભાષણ કરવું પડે એવા લોકો નથી. આ તમને મત આપવા માટે મારે સમજાવવું પડે એ સ્થિતિ નથી. પરંતુ મારે તમને ચોક્કસ ધ્યાને મૂકવું જોઈએ કે દેશ કઈ રીતે બદલી રહ્યો છે, દેશ કઈ રીતે આગળ વધી રહ્યો છે, નવું ભારત કઈ રીતે બની રહ્યું છે. દોસ્તો, બહુ ભાગ્યે જ હું તો અભ્યાસ કરનારો વ્યક્તિ છું, અધ્યયન કરનારો વ્યક્તિ છું. મેં દુનિયાના બહુ મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચ્યા છે. હું 30 વર્ષથી કન્ટિન્યુઅસ મોદીજી સાથે કામ કરી રહ્યો છું. હું એમના વ્યક્તિત્વને સારી રીતે ઓળખું છું. દુનિયાના મહાપુરુષો અને દુનિયાના નેતાઓને હું 11 વર્ષથી મંત્રી છું તો કઈ દુનિયામાં કઈ દેશોમાં જવાનું થાય, કેબિનેટ મંત્રી છું, મહત્ત્વના પોર્ટફોલિયો મારી પાસે રહ્યા તો
દુનિયાના નેતાઓને મળવાનું થાય, એમનું વલણ સમજવાનો અવસર મળે. મોદીજીમાં એ બધાથી કઈ રીતે ડિફરન્સ છે, શા માટે દુનિયા અત્યારે મોદીજીની વાતને માને છે, અથવા તો વિશ્વની અંદર કોઈ પણ સર્વે આવે એમાં મોદીજી દુનિયાના નંબર 1 પોપ્યુલર લીડરથી બાકીના લીડર, મોદીજીને 95 માર્ક્સ મળ્યા હોય તો બીજાને 90 મળ્યા હોય એવું નહીં, બીજા ક્રમવાળાને 60 મળ્યા હોય. આટલો ગેપ બન્યો. શું કામ બન્યો? એમની આવડત, એમની સમજ, એમની રાષ્ટ્રભક્તિ, એમના નિર્ણય લેવાની ક્ષમતા અને એના હિસાબે દેશનો સર્વાંગી વિકાસ. તમે જુઓ, મોદીજીએ શું કહ્યું? માય ગવર્મેન્ટ ઇઝ પ્રો પુઅર્સ, પ્રો ફાર્મર્સ. પણ ત્રીજું સેન્ટેન્સ એ બોલ્યા કે માય ગવર્મેન્ટ ઇઝ પ્રો પુઅર્સ, પ્રો ફાર્મર્સ બટ ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી ગવર્મેન્ટ. દોસ્તો, આજથી 2000 વર્ષ પહેલાં એક વખત ચાણક્યની વાતમાં કહ્યું કે કોઈ રાજ્ય સમૃદ્ધ રાજ્ય બનવું હોય તો, બરાબર સમજો, સમૃદ્ધ રાજ્ય બનવું હોય તો રાજ્યમાં વસતા મહાજનોને રાજ્યાશ્રય આપવો જોઈએ. હવે મહાજનોને રાજ્યાશ્રય આપવાનો મતલબ ધંધા રોજગારને વર્તમાન ભાષાની અંદર મહત્વ આપવું જોઈએ. આગળ એણે વાત કરી કે મહાજનોને રાજ્યાશ્રય આપવાથી મહાજનો સંપત્તિનું સર્જન કરે. હું એક ઉત્તમ નેતા હોઈ શકું. ઇટ્સ મિનિંગ ઇઝ નોટ ધેટ માય સેલ્ફ ઇઝ બેસ્ટ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. યુ આર ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. આપ લોકો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો. સંપત્તિનું સર્જન કરવું એ આવડત મારા કરતાં તમારામાં વધારે છે. હું સારો નેતા હોઈ શકું, સારો વહીવટ કરી શકું, પણ સારી ઇન્ડસ્ટ્રી ચલાવી શકું એવી કોઈ ખાતરી નથી. પણ જેનામાં આ કૌશલ્ય છે એ મહાજનોને પ્રોત્સાહિત કરો તો એ સંપત્તિનું સર્જન કરશે. આ મહાજનોને પ્રોત્સાહિત કરો તો જોજો, પરિસ્થિતિ નથી બદલી. 2000 વર્ષ પછી પણ એની એ જ પરિસ્થિતિ છે. ચાણક્યએ કહ્યું કે મહાજનોને રાજ્યાશ્રય આપવાથી સંપત્તિનું સર્જન કરશે, રોજગારીનું નિર્માણ કરશે અને સરકારની તિજોરીમાં કોષ આપશે. સરકારને ટેક્સ કોણ આપે ભાઈ? મહાજનો આપે. અને આગળ એણે કહ્યું ત્રીજી લીટીની અંદર કે તબ જાકે राज्य गरीब और किसानों का कल्याण कर पाएगा. 2000 વર્ષ પહેલા પણ ગરીબ પાસેથી ટેક્સ નહોતો લેવાતો, આજે નથી લેવાતો. 2000 વર્ષ પહેલા પણ રાજ્ય કિસાનોનું ધ્યાન રાખવાની વાત ચાણક્યએ કહી હતી. આજે પણ કિસાનોને ધ્યાન રાખવાનું વાત વર્તમાન પોલિટિક્સ પણ કહી રહ્યું છે, વર્તમાન સરકારો પણ કહી રહી છે. એટલે રાજ્ય મહાજન, તમે વિચાર કરો, માત્ર અત્યારે મહાજનોનું મહત્વ છે, ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી ગવર્મેન્ટ છે, આવું નથી. કાળક્રમે જેમણે ઉત્તમ શાસક બનવાની કોશિશ કરી એ બધાય મહાજનોને મહત્વ આપ્યું છે. હવે આક્રાંતાઓનું શાસન હતું. બાદશાહ અકબર સુલતાન હતો. એ વખતે હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજ સાહેબની અંબાડી આગળ હાલતી ને એની પાછળ બાદશાહ અકબરની અંબાડી હાલતી. શું કામ? હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજ સાહેબ એ મહાજનોના ગુરુ હતા, તો ઓલો એને આગળ હાંકતો હતો, કારણ કે મહાજનોની એને જરૂર હતી. સમયે સમયે મહાજનોનું મહત્વ આપણે ત્યાં હંમેશા રહ્યું છે. હું ભાવનગરથી આવું છું, તો ભાવનગરની અંદર એ વખતે આજથી 200 વર્ષ પહેલાં ભાવનગરના મહારાજા થોડા દ્રષ્ટિવાળા હતા, એટલે એમણે રાજાશાહીની અંદર લોકશાહી બનાવી. રાજાશાહીની અંદર કેવી લોકશાહી કરી? એમણે 90 લોકોની કિસાન પ્રતિનિધિ સભા બનાવી. એટલે એની વિધાનસભા, એનું સેશન મળે. ઉનાળામાં ખેડૂતો નવરા હોય ત્યારે ચોક્કસ વિસ્તારમાંથી જેમ ધારાસભ્યો ચૂંટાય એવી રીતે કિસાન પ્રતિનિધિઓ ચૂંટાતા હતા. અને એ ઉનાળાની અંદર ઉનાળાની અંદર 1 મહિનાનું સેશન મળે, એમાં એ બધા જ એકત્રિત થાય, ચર્ચાઓ કરે, રિઝોલ્યુશન પાસ કરે. એમાંથી 95% રિઝોલ્યુશન મહારાજા સાહેબ સ્વીકારતા હતા
કે ભાઈ આ વખતે વરસાદ કેવો થયો, ખેડૂતોને કેવી મદદ કરવી જોઈએ, ભાવ કેવા પાડવા જોઈએ, એવું બધું નક્કી કરતા. અને એણે 32 લોકોની મહાજન પ્રતિનિધિ સભા બનાવી હતી. એટલે વેપારીઓની પ્રતિનિધિ સભા, એમાંથી વેપારીઓ છૂટાય, એનું સત્ર મળે. ચોમાસાની અંદર વેપારીઓ ફ્રી હોય, કારણ કે એ વખતે અત્યારે રોડ છે એવા રોડ નહોતા, એટલે ગાડા માર્ગે વેપાર ચાલતો. ગાડા માર્ગે વેપાર ચાલતો હોય એ વખતે રેકડા નહોતા, ગાડા હતા. એટલે ગાડા ખૂતી જાય એટલે કાંઈ ચોમાસામાં હાલી ન શકે. એટલે ચોમાસાની અંદર વેપાર બંધ હોય એ વખતે મહાજનોની પ્રતિનિધિ સભા 20 દિવસ માટે મળતી હતી. અને મહાજનો કે આ વખતે ઉત્પાદન કેટલું આવ્યું છે, કેટલા માલનો ઇમ્પોર્ટ કરવું પડશે, કેટલું નિકાસ કરવું પડશે, કેવા ભાવ હોવા જોઈશે, એના ઉપર વિસ્તૃત રીતે રિઝોલ્યુશન પાસ કરી અને મહારાજા સાહેબને મોકલતા હતા. એ વખતે પણ મહાજનોનું મહત્ત્વ હતું. ત્યાર પછી આપણે આઝાદ થયા. આઝાદી પછી પરિસ્થિતિ કેવી આવી? વેપારી વગર હાલે નહીં, ઉદ્યોગપતિ વગર કોઈ દેશની પ્રગતિ ન થાય. શાસકો આવતા હતા એ ઉદ્યોગપતિ સાથે પાછલા બારણે સંબંધ રાખે, મંચ ઉપર ન આવે. હવે આવું તો ન હોય ને ભાઈ, કે વેપારી વેપાર કરે છે, ઉદ્યોગ ચલાવે છે, એટલે એની સાથે સંબંધ હોય એ કંઈ ગુનો ગણાય? અને પહેલી વખત દોસ્તો મોદીજીએ 2022ની અંદર રેડ ફોર્ટ દિલ્હીના કિલ્લા ઉપરથી ભાષણ કરતી વખતે કહ્યું કે વેલ્થ ક્રિએટરનું સન્માન કરો. જે વેલ્થ ક્રિએટ કરે છે, સંપત્તિનું સર્જન કરે છે, એનાથી કંઈ મોઢું અંતાડવાની જરૂર નથી, પાછલા બારણાથી સંબંધ રાખવાની જરૂર નથી. એને મદદ કરી એ કંઈ ગુનો નથી ભાઈ. વેપાર ઉદ્યોગને તમે મદદ કરો, તમારી કોઈ ઇન્ડસ્ટ્રીઝને તકલીફ થઈ હોય અને તમે મારી પાસે આવ્યા અને મેં ફોન કરી દીધો, તો કોઈએ એવું વિચારવાની જરૂર નથી કે આનું કંઈક હશે. મારે કરવાનું જ હોય ભાઈ. વેલ્થ ક્રિએટરનું સન્માન કરો. આ વાત નરેન્દ્ર મોદીએ 2022ના રેડ ફોર્ટ પરથી, દિલ્હીના લાલ કિલ્લા પરથી ચાણક્ય પછી કોઈ જો વાત કરી હોય મહાજન માટે, તો એ શાસકનું નામ નરેન્દ્ર મોદી છે દોસ્તો. એમની સૂઝ તમે જો, સમતોલ વિકાસ. દેશ અત્યારે પ્રગતિ કરી રહ્યો છે ને. હું ભારત સરકારનો એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર છું, તો અનએમ્પ્લોયમેન્ટ ડાઉન થઈ રહ્યું છે, એમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે, ધંધા રોજગાર દેશની અંદર વિકસી રહ્યા છે. એની સામે દેશની જીડીપી પણ વધી રહી છે, લોકોની મિનિમમ આવકમાં પણ વધારો થઈ રહ્યો છે, લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે એના માટેના કાર્યક્રમ ચાલે. મોદીજી ટોયલેટ બનાવવાની વાત કરે, મોદીજી ગરીબ લોકોને મકાન બનાવવાની વાત કરે, મોદીજી કિસાનોના ખાતામાં પૈસા નાખવાની વાત કરે, દરેક ગામડામાં વીજળી પહોંચાડવાની વાત કરે, દરેક ગામડામાં રોડ પહોંચાડવાની વાત કરે, અને દેશની અંદર સેમી કન્ડક્ટર પ્લાન્ટ નાખવો જોઈએ એની વાત કરે દોસ્તો. એટલે સમતોલ વિકાસ. અને એનું પરિણામ શું આવે તમે જોઈ રહ્યા હશો. આ દેશ 2014ની અંદર મોદીજી વડાપ્રધાન બન્યા ત્યારે ભારતની ઇકોનોમી દુનિયાની 11મા ક્રમની ઇકોનોમી હતી. 11મા ક્રમની ઇકોનોમી ભારતની હતી. અત્યારે દુનિયાના 1 થી 5 ક્રમની ઇકોનોમીની અંદર ભારતની ઇકોનોમી આવી ગઈ. તમે બધા લોકો વેપારી છો. આપણે બધા લોકો જ્યારે બજેટ આવવાનું હોય ને ત્યારે કેમાં ટેક્સ વધશે એની જ ચિંતા કરતા હતા ને. કંઈક ટેક્સ વધ્યો, ઘટવાની તો વાત જ ન હોય, વધવાનો ક્યાં છે? ટેક્સ વધાર્યા કરતા હતા. કોઈ ગુડ ગવર્નન્સ નહોતા કરતા કે ભાઈ આપણે ટેક્સ વધાર્યા કરશું તો બર્ડન ક્યાં સુધી નાખ્યા કરશું. અને એમાંય જે ટેક્સ ભરે એ ભર્યા જ કરે, ન ભરે એને કાંઈ નહીં. આવું તો ન હાલે ને. ગુડ ગવર્નન્સ હોવું જોઈએ. તો ટેક્સ કેવો હોવો જોઈએ? તો ચાણક્યએ કહ્યું કે એક પુષ્પ પર, ફૂલ પર મધમાખી બેસે તો ફૂલ કરમાય પણ નહીં અને એમાંથી રસ પણ સૂચી લે, મધ પણ જુદું પાડી લે. એ પ્રકારે રાજાએ પ્રજા પાસેથી ટેક્સ લેવો જોઈએ. આ કોણે કહ્યું? ચાણક્યએ કહ્યું. મોદીજીએ શું કર્યું? 2014 પછી
એક પણ રૂપિયાનો ટેક્સ ન વધાર્યો. તમે બરાબર સમજજો, તમે બધા લોકો વેપારી છો, આપણે બધા લોકો ટેક્સ દઈએ છીએ. આપણે ત્યાં વેટ હતો, વેટના સ્લેબ 32% સુધી હતા, 32% સુધી વેટના સ્લેબ હતા. એટલે મોદીજીએ વેટમાંથી જીએસટી લાવ્યા. અને જ્યારે જીએસટી માટે થઈને ચર્ચા થતી હતી ત્યારે મારી જેવો માણસ થોડું અધ્યયન કરીને જાય, કેબિનેટની અંદર કોઈ વિષયની ચર્ચા કરવાની હોય તો સમજીને જાય. તો વેટમાંથી જીએસટી લાવવાની વાત હતી ત્યારે કેબિનેટની અંદર ચર્ચા થતી હતી. તો જીએસટી કોઈ નવો વિષય નહોતો. એ તો 1960, 70 અને 80ના દશકામાં બધા ડેવલપ્ડ કન્ટ્રીની અંદર જીએસટી આવ્યું. મનમોહન સિંહજી દેશના પ્રખર નામાંકિત અર્થશાસ્ત્રી હતા, એના માટે થઈને આપણી બીજી કંઈ કોમેન્ટ ના હોઈ શકે. 1992ની અંદર એ ભારત સરકારના નરસિમ્હા રાવ સરકારની અંદર એ નાણામંત્રી હતા. અને નાણામંત્રી હોતે હોય એને કહ્યું હતું કે ભાઈ દેશમાં વન નેશન વન ટેક્સ લાવવો જોઈએ. નાણામંત્રી તરીકે મનમોહનસિંહજીએ કહ્યું હતું. યોગાનુયોગ મનમોહનસિંહજી 10 વર્ષ સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા. હવે જે વ્યક્તિએ સાર્વજનિક ભાષણ કર્યું હોય કે દેશની અંદર જીએસટી લાવવું જોઈએ, તો એ વડાપ્રધાન બને પછી તો એના હાથમાં આવી ગયું ને. એને લાવવું હોય કે ન લાવવું હોય મને કહો. એને લાવવું જ હતું, પરંતુ 10 વર્ષ સુધી એ જીએસટી નહીં લાવી શક્યા. કેમ? એની પાર્ટી એને રોકતી હતી. પાર્ટી શું કામ રોકતી હતી? તો પાર્ટીને ફરીને સરકાર બનાવવી હતી. હવે જ્યારે જીએસટી જેવા રિફોર્મ થાય ત્યારે વેપારીને થોડી અગવડતા પડે, થોડી મુશ્કેલી થાય. તો વેપારી નારાજ થાય તો, મહાજન નારાજ થાય તો એની અસર બહુ થાય. કારણ કે તમે એ કક્ષાના લોકો છો કે તમારા ફોલોવર્સ બહુ લોકો હોય કે ભાઈ દિનેશભાઈ શું કરે છે, તો કે ભાઈ દિનેશભાઈ ભાજપનું થોડું નબળું બોલતા હતા. તો એ વાત થાય તો 10 લોકો પર અસર થાય કે ના એ બોલે છે તો કંઈક હોય. હો, તમે આગેવાન છો આ બધા. તમારે ત્યાં તમારી ફેક્ટરીમાં કેટલા લોકો કામ કરતા હોય, તમારી સાથે વેપાર કેટલા લોકો કરતા હોય, એમાં વાતમાં તમે નેગેટિવ બોલો તો એની નેગેટિવ અસર થાય. યુરોપ જેવા દેશોમાં, શિક્ષિત દેશોમાં પણ જીએસટી લાગુ થયા પછી ફરીને સરકાર નહોતી બની. 13 દેશોની અંદર સરકાર બદલી ગઈ હતી. હવે કોંગ્રેસના શાસનની અંદર 5 વર્ષ પછી સત્તા બનાવવા માટે થઈને ફરીને સરકારમાં આવવા માટે થઈને એણે સરકાર બનાવી હતી. નેશન ફર્સ્ટ હોત ને તો તરત જ જીએસટી આવી ગયો હોત. દોસ્તો, મોદીજીના મંત્રીમંડળની અંદર જ્યારે ચર્ચા થતી હતી ને ત્યારે મેં આ ઉદાહરણ સાથે ટાંક્યું અને ચૂંટણી માથે આવી રહી હતી ત્યારે મોદીજીએ કહ્યું હતું કે જીએસટી લાવવો જોઈએ. એમાં તમે બધા લોકો સંમત છો મંત્રીમંડળ? તો અમે બધાએ કે હા સાહેબ જીએસટી તો આવવો જોઈએ. પણ પાર્ટીની ચિંતા છે, પણ સરકારની ચિંતા, કિંતુ પરંતુ હાલતું હતું. એટલે મોદીજીએ કહ્યું કે ચૂંટણી આવે ત્યારે જોયું જાય. આપણે ચૂંટણી જીતવા માટે થઈને સરકાર નથી બનાવી, દેશને ચલાવવા માટે થઈને, દેશને પ્રગતિના પથ પર લઈ જવા માટે થઈને સરકાર બનાવી છે. જીએસટી લાગુ કરશું. આ જીએસટી આવ્યું એટલે સ્લેબ ઘટ્યા. મેક્સિમમ સ્લેબ 28% થયો. જીએસટી 2 આવ્યું ગયા વર્ષે તો વળી એ ટેક્સનો સ્લેબ ઘટીને 18% થઈ ગયો. 18%થી ઉપર એક કે ટેક્સ નહીં. અને જીવન જરૂરી ચીજોની અંદર 5%, 10% પહેલાં હતો એનાથી ઓછો ટેક્સ. હવે જ્યારે ટેક્સ ઓછો થાય ત્યારે તમારું બજેટ ઓછું થવું જોઈએ ને, સરકારની આવક ઓછી થવી જોઈએ ને. એવું નહીં થયું. સરકારની આવક નહીં ઘટી, સરકારની આવક વધી. ટેક્સ ઓછો થયો તો સરકારની આવક ઓછી થવી જોઈએ, ઓછી નહીં થઈ. ગુડ ગવર્નન્સ કર્યું. ઝાઝા લોકોને ટેક્સ રિઝીમમાં લાવ્યા અને ટેક્સ ઓછો કરી નાખ્યો. એટલે બધા લોકોએ વિચાર એવો કર્યો કે ઠીક છે ભાઈ 5% ટેક્સ ભરી દો, ભાઈ આપણે શું કામ 2 નંબરનું કરવું. બધા લોકો ટેક્સ ભરવા લાગ્યા. તમે દર મહિને જોતા હશો 2 લાખ કરોડ રૂપિયાની જીએસટીની આવક થઈ ગઈ. થઈ ગઈ કે ન થઈ ગઈ? સરકારે ઇન્કમ ટેક્સ 2014 પહેલાં આપણે 12%, 3 લાખ ઉપર ઇન્કમ ટેક્સ દેતા હતા. પછી 3 લાખના 6 લાખ કર્યા અને ગયા વર્ષે 12 લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સ ફ્રી. મધ્યમ વર્ગને કવડી મોટી રાહત થઈ. મધ્યમ વર્ગ એટલે એક નોકરી કરતો હોય, પ્રાઇવેટ નોકરી કરતો હોય, મહિને 1 લાખ રૂપિયાની આવક હોય,
રૂપિયાને ટેક્સ નહીં ભરવાનો. ટેક્સના પૈસા 12 લાખમાંથી 50-60 હજાર રૂપિયાના ટેક્સના બચી ગયા તો એના ઘરે એનું જીવન ધોરણ ઊંચું લાવવામાં વપરાય કે ન વપરાય? ઓછી આવકવાળાનું મેનેજમેન્ટ હોય તો એ તરત ફ્રીજ લઈ આવશે, તરત ઘરે એના છોકરા માટે સારી વ્યવસ્થા ઊભી કરશે, સારા એસી લઈ આવશે, એના જીવન ધોરણમાં અપગ્રેડેશન થાય. એટલે એના જીવન ધોરણમાં જ્યારે તમે ટેક્સનું સ્લેબ ઘટાડો છો, બધા જીએસટી, ઇન્કમ ટેક્સ, અને છતાંય તે સરકારની આવક વધતી ગઈ. પરિણામ શું આવ્યું? 2014ના બજેટની અંદર હું બેઠો હતો, પહેલું બજેટ મોદીજીએ રજૂ કર્યું ત્યારે 26 લાખ કરોડનું આખા દેશનું બજેટ હતું. 26 લાખ કરોડનું બજેટ. હવે આઝાદી પછીના 68 વર્ષ પછી, 68 વર્ષ થયા હતા એ વખતે આઝાદીના, 68 વર્ષ પછી દેશનું બજેટ 26 લાખ કરોડ રૂપિયા હતું. અશોકભાઈ, એ બજેટ એક દશકામાં વધીને 52 લાખ કરોડ રૂપિયાનું થઈ ગયું. હવે 52 લાખ કરોડ રૂપિયાનું બજેટ થાય તો ઇકોનોમી પર, ટ્રેડ પર, બિઝનેસ પર શું અસર આવે? હવે દોસ્તો, 52 લાખ કરોડનું બજેટ થાય એટલે 52 લાખ કરોડ રૂપિયા સરકાર વાપરવાની છે, જનતાના ખિસ્સામાં જવાના છે. કઈ રીતે? દાખલા તરીકે 2014ના 26 લાખ કરોડના બજેટમાં 2,40,000 કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ કરવાનો હતો. 2,40,000 કરોડ રૂપિયા. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ એટલે શું? એરપોર્ટ બનાવવાના, રેલવે સ્ટેશન બનાવવાના, રેલવે લાઇન નાખવાની, હાઈવે બનાવવાના, બ્રિજ બનાવવાના, આ બધાય પાછળ જે ખર્ચ થાય એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળનો ખર્ચ કહેવાય. અને એ વખતે 2,40,000 કરોડ રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ હતું. 2026નું આ બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 12 લાખ કરોડ રૂપિયા વપરાશે. 12 લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ. હજી આ બજેટને આપણે 15 લાખ કરોડ રૂપિયા સુધી લઈ જવું છે. 15 લાખ કરોડ રૂપિયા કન્ટિન્યુઅસ આપણે આગામી 20 વર્ષ સુધી વાપરશું ત્યારે આપણા દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ્ડ કન્ટ્રી બરાબર થશે. મોદીજીએ કહ્યું ને કે આપણે વિકસિત ભારત બનાવવું છે, તો વિકસિત ભારત ત્યારે બનશે, વિકસિત ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત 20 વર્ષ સુધી 15 લાખ કરોડથી વધારેનો ખર્ચ આપણે કરીએ તો દુનિયાની બરાબરીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેદા થાય. હવે જ્યારે તમે 15 લાખ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરી રહ્યા છો ત્યારે એ પૈસા ક્યાં જવાના? તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કોઈ રૂપિયો ખર્ચ કરો ત્યારે એ એક સાલની અંદર 6 વખત પૈસા રોટેટ થાય. એટલે તમારી જીડીપીને એ જ્યારે 6 વખત રોટેટ થાય એટલે 6:1:2 એટલે 2% તમારી જીડીપી ઉપર એની ઇફેક્ટ આવે. 2% તમારી જીડીપી ઉપર એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટની ઇફેક્ટ આવે. એનાથી શું થાય? દાખલા તરીકે 2000, હું હાઈવે મંત્રી પણ હતો, 2014ની અંદર રોજ 14 કિલોમીટર હાઈવે બનતા હતા. 2026ની અંદર અત્યારે દુનિયા જ્યારે ડેવલપિંગ સ્થિતિમાં, અમેરિકા જ્યારે ડેવલપિંગ સ્થિતિમાં હતું ત્યારે પણ એ 22 કિલોમીટરથી વધારે નેશનલ હાઈવે એક દિવસમાં નથી બનાવી શક્યું. આપણે 31 કિલોમીટર નેશનલ હાઈવે ડેઇલી બનાવીએ છીએ. તમે ઇતિહાસની અંદર ક્યારેક ભણતા હશો ટ્રાન્સ સાઇબેરિયન રેલવે, દુનિયા ફરતી આંટો મારી જાય એવી રેલવે. અને રશિયાની અંદર સામ્યવાદી શાસન, કેલેલિયાલિઝમ, ત્યાં તો સત્તાનો આદેશ એટલે બધું જ. એણે બધી જ શક્તિ 7 વર્ષ માટે બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાકીનું બધું કામને બંધ રાખીને રશિયાના એક ભાગથી દૂસરે ભાગને જોડવા માટે થઈને ટ્રાન્સ સાઇબેરિયન રેલવે નાખવાનું ચાલુ કર્યું. દુનિયામાં એ વખતે સેકન્ડ વર્લ્ડ વોર પછી એની બહુ ચર્ચા હતી. અને એ વખતે ડેઇલી રશિયા 11 કિલોમીટર રેલવે નાખતું હતું. એનાથી વધારે કોઈ આગળ અત્યાર સુધીમાં નથી ગયું. ભારત અત્યારે રોજ 15 કિલોમીટર નવી રેલવે નાખે છે.
હવે 2014ની અંદર દેશમાં 76 એરપોર્ટ હતા, અત્યારે 172 એરપોર્ટ છે. એક દશકની અંદર 100 એરપોર્ટનો વધારો થયો. તો દોસ્તો, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ થાય ત્યારે એન્જિનિયરોને કામ મળે, ટેકનિશિયનોને કામ મળે, મજૂરોને કામ મળે, પૈસા ફરે, એટલે તમારો જીડીપી ગ્રોથ થાય. આજે ભારતની ઇકોનોમી તમે જુઓ, બરાબર સમજજો. હવે હું મૂળ વિષય ઉપર આવું છું. ભારતની ઇકોનોમી અમેરિકાની ઇકોનોમી 3% દરથી ગ્રો કરી રહી છે. એટલે ત્યાં સંપત્તિનું સર્જન 3% દરે થાય છે. એટલે આજે 1 રૂપિયાની વસ્તુ 1 વર્ષ પછી એ 3 રૂપિયાનું વળતર આપે છે. ચાઇનાની ઇકોનોમી 4% દરે ગ્રો કરી રહી છે. યુરોપની ઇકોનોમી ટેબલ છે, 1-2% દરે ગ્રો કરી રહી છે. એવી સ્થિતિની અંદર 140 કરોડની જનસંખ્યાવાળા દેશની ઇકોનોમી દોસ્તો 7-8% દરે ગ્રો કરી રહી છે. એટલે કે આપણે ત્યાં આપણી સંપત્તિમાં દર વર્ષે 7-8% વધારો થઈ રહ્યો છે. હવે જ્યારે તમારી સંપત્તિમાં વધારો થાય, તમારી આવક વધે, એટલે તમારી ખરીદ શક્તિ વધે. તમારી ઇન્કમ વધી એટલે તમે ખરીદવા જવાના. તમે ખરીદવા જશો એટલે ડિમાન્ડ વધશે. ડિમાન્ડ વધી એટલે મેન્યુફેક્ચરિંગ વધશે. મેન્યુફેક્ચરિંગ વધ્યું એટલે એમ્પ્લોયમેન્ટ વધશે. એમ્પ્લોયમેન્ટ વધ્યું, મેન્યુફેક્ચરિંગ વધ્યું, ડિમાન્ડ વધી, કન્ઝપ્શન વધ્યું, એટલે આની ટોટલ અસર તમારા દેશની જીડીપી પર આવશે. તમારા દેશનું જીડીપી વધતું જાય, એની અસર તમારા દેશના વોલ્યુમ પર આવશે. એટલે કે દોસ્તો, મહાજન તરીકે હું તમને એટલું ચોક્કસ કહીશ કે આગામી દિવસોની અંદર દેશનો કન્ઝપ્શન પાવર એટલો છે. આપણે એક્સપોર્ટ ઓરિએન્ટેડ બિઝનેસ કરીએ, ઠીક છે, કરીએ, દુનિયામાં આપણે એક્સપોર્ટ કરવું છે, પણ તમે કવડું મોટું માર્કેટ બની રહ્યા છો. ભારત પોતે અવડું મોટું માર્કેટ બની રહ્યું છે. એની અસર એ છે કે આજે દુનિયાને ભારતના માર્કેટની જરૂર છે. અત્યારે જે દુનિયાની પરિસ્થિતિ ચાલે છે એમાં તમે જુઓ, કોઈને ભારત સાથે સંબંધ નથી બગાડવા. નથી ઈરાનને બગાડવા, નથી યુક્રેનને બગાડવા, નથી રશિયાને બગાડવા, નથી અમેરિકાને બગાડવા. ભારત સાથે સત્તાનું સંતુલન કરી રહ્યા છે. કારણ કે ભારત સાથે સંબંધ બગાડવા, તમે જુઓ, ટ્રમ્પે આમ કર્યું ને તેમ કર્યું, આપણે એમ થતું હતું કે આવું થશે ને ટ્રેડ ડીલ થઈ ગયું ને ભાઈ, ફટ દઈને થઈ ગયું ને. એના હિત ભારત સાથે છે. કારણ કે ભારતની અંદર બ્રેન પાવર છે, સ્કિલ મેન પાવર છે. આ બંને વસ્તુ ભારત પાસે છે. ભારતમાં અત્યારે સેલ્ફ મલ્ટીનેશનલ કંપનીઓ બની રહી છે. દુનિયા કરતાં સસ્તું પ્રોડક્શન કેમ કરવું એ ભારત જાણે છે. એટલા માટે એની જરૂરિયાત માટે પણ ભારત ઉપર એની નિર્ભરતા છે. એને માલ વેચવો હોય તો પણ ભારત દુનિયા માટે મોટું માર્કેટ છે. અને તમે જુઓ, આ બધી સત્તાના ખેલ ચાલી રહ્યા છે. અંતે તો વેપાર માટે, બિઝનેસ માટે, અને પોતાનું વર્ચસ્વ ટકી રહે ટ્રેડની અંદર, બિઝનેસમાં, એટલા માટે જ ચાલે છે ને ભાઈ. સત્તાના સંઘર્ષ તો એટલા માટે જ ચાલે છે ને. તો ભારતની અંદર અત્યારે 65% પોપ્યુલેશન બિલો 35 છે. 65% લોકો 35થી નીચેની ઉંમરના છે. એટલે દુનિયાનો સૌથી યુવાન દેશ એ ભારત છે. હવે દુનિયા એજિંગનો પ્રશ્ન ફેસ કરી રહી છે. એની પાસે યુવાનો નથી. તો એ જે એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર દુનિયા સાથે મારા કરાર થાય, ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં હું જતો હોઉં, તો કોઈ કે અમારે ટેકનિશિયન જોઈએ 2000, જર્મનીએ કીધું કે અમારે 40,000 નર્સ જોઈએ, કોઈ કે અમારે ડૉક્ટર જોઈએ, કોઈ કે અમારે એન્જિનિયર જોઈએ, કોઈ કે અમારે લેબર્સ જોઈએ. એ બધું જ ભારત પાસે છે. અને બહુ સિસ્ટમેટિક આપણે પ્લાનિંગ કરીને દુનિયાની અંદર એના માટેના રસ્તા ઓપન કરી રહ્યા છે. ભારતનો યુવાન દુનિયામાં પણ જાય, દુનિયામાં પણ એ જોબ, ધંધો, રોજગાર કરીને ભારતની અંદર પૈસા મોકલે. તમે કેરલા જજો, કેરલામાં કોઈ ઉદ્યોગ જ નથી, બહુ ઓછી ઇન્ડસ્ટ્રી છે. જે છે એ સરકારી PSU છે. ખાનગી ઉદ્યોગ ત્યાં બહુ ઓછો છે.
છતાંય આખા દેશની અંદર સૌથી વધારે કન્ઝપ્શન પાવર એ કેરલાનો છે. આપણે મોરબીની અંદર સિરામિક ઇન્ડસ્ટ્રી છે, તો કેરલાની ખરીદી બંધ થાય તો એને 10-20% ઇફેક્ટ આવે તરત જ. એટલો કન્ઝપ્શન પાવર છે. શું કામ છે? ત્યાં દિરહામમાં પૈસા આવે છે, ગલ્ફમાંથી પૈસા આવે છે. હું હમણાં ચૂંટણીની અંદર ત્યાં હતો, પુડુચેરી, તમિલનાડુ, કેરલાનું હું જોતો હતો. કોઈના ઘરે જઈએ તો સરસ મકાન હોય, હું પૂછું કે શું ધંધો છે, તો કે કંઈ નહીં, મારો ભત્રીજો એન્જિનિયર છે ને વિદેશમાં છે, એટલે ત્યાંથી પૈસા મોકલે. અહીંયા પણ ધંધા રોજગાર માટેની ઓપોર્ચ્યુનિટી, મોટું માર્કેટ. દોસ્તો, સમય અને પરિસ્થિતિ દુનિયાને બદલે. 1945ની અંદર બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું અને દુનિયામાં એક નવો વર્લ્ડ ઓર્ડર આવ્યો, દુનિયા બદલી. એ વખતે યુરોપિયનોને થયું કે હવે આપણે દુનિયા ઉપર લાંબુ રાજ નહીં કરી શકીએ. એટલે એણે કેવા રસ્તા લીધા? યુરોપિયન લોકોએ અલગ અલગ આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન બનાવ્યા. યુનો, WTO, WHO, આવા અસંખ્ય આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન બનાવ્યા. એના બધાના હેડક્વાર્ટર્સ યુરોપની અંદર રાખ્યા અને એ બધા ઉપર કબજો રાખ્યો એણે. અને એ જે નચાવે જે કાનૂન આંતરરાષ્ટ્રીય બનાવે, દાખલા તરીકે WTOમાં આપણે સિગ્નેટરી છીએ, તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સભ્ય આપણને બનાવ્યા. એટલે આપણે શું કરવાનું? એને પૂછીને આપણા દેશમાં કોઈ સબસિડી વધારવાની. આપણા દેશની અંદર એગ્રીકલ્ચર કોમોડિટીમાં MSP કેટલી રાખવી એને પૂછવાનું. આ તો આપણી તાકાત વધી એટલે આપણે એને સાંભળતા નથી. આપણે રિસ્ટ્રિક્ટ કરવાના. એવું કરીને એણે 50 વર્ષ સુધી ચલાવ્યું. યુનાઇટેડ નેશનની વીટો પાવર લઈ લીધા, સિક્યુરિટી કાઉન્સિલ બનાવી દીધી. એ કોઈને કે યુદ્ધ બંધ કરો, યુદ્ધ ચાલુ કરો, તો દુનિયાએ બંધ થઈ જવાનું. અને આ વીટો પાવરવાળાએ ગમે ને યુદ્ધ કરવાના. આ હાલ્યું 50 વર્ષ સુધી ચાલ્યું. પછી કોવિડ આવ્યો. કોવિડની અંદર બહુ મોટો વિષય છે, હું ક્યારેક અવસર મળશે તો કહીશ, કારણ કે એ વખતે તો હું ભારત સરકારનો આરોગ્ય મંત્રી હતો. કોવિડ વખતે હું જ્યારે દુનિયા સાથે મિટિંગ કરતો હતો ને, તે દુનિયા મને એવું કહેતી હતી, ઇન્ડિયા ઇઝ એ બિગ કન્ટ્રી, હ્યુઝ ડાયવર્સિટી, 1.4 બિલિયન પોપ્યુલેશન, પુઅર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ દેશ કોવિડ મેનેજ નહીં કરી શકે અને ભારતની અંદર જેટલા લોકો મરશે એના આધારે દુનિયાનો ફિગર નક્કી થશે. આવું દુનિયા માનતી હતી. અને એ વખતે મોદીજીએ જે રીતે દેશની અંદર કોવિડનું મેનેજમેન્ટ કર્યું, કોવિડ પૂરો થયો ત્યારે પર મિલિયન પોપ્યુલેશન સૌથી વધારે મૃત્યુ કોઈ દેશની અંદર થયા હોય તો એ દેશનું નામ ભારત છે દોસ્તો. અને એ વખતે દુનિયા પાસે દવા નહોતી. હું એ વખતે ફાર્મા વિભાગનો પણ મંત્રી હતો. આપણે 150 દેશની અંદર દવા સપ્લાય કરી હતી. એ પણ મેં બધી કંપનીઓ સાથે મિટિંગ કરી. મેં કીધું હું એને પરમિશન આપું છું. અત્યારનો સમય એ નફાખોરી કરવાનો સમય નથી, રળી લેવાનો સમય નથી. ભારત તો વસુધૈવ કુટુંબકમની ફિલોસોફીમાં માનનારો દેશ છે. દુનિયાને આપણી જરૂર છે, આપણે દુનિયાને મદદ કરવાની છે. એક પણ રૂપિયો ભાવ વધાર્યા વગર જે પહેલાં એક્સપોર્ટ કરતા હતા એ જ રેટથી હું બધાને લોકડાઉનમાંથી પરમિશન આપી દઉં છું. આખા દેશની બધી જ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝને આપણે લોકડાઉનમાંથી પરમિશન ઓપન કરી દીધી. એમણે મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું. 150 દેશની અંદર આપણે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન, એઝિથ્રોમાઇસિન, ડેક્સામેથાસોન જેવી મેડિસિન દુનિયાને સસ્તા રેટથી ઉપલબ્ધ કરાવી. અને એ વખતના દુનિયાના દેશના નેતાઓ ટ્વીટ કરતા હતા. બ્રાઝિલના પ્રેસિડેન્ટે એ વખતે ટ્વીટ કર્યું હતું કે કોંગ્રેચ્યુલેટ ઇન્ડિયા, અને પછી એણે હિન્દીની અંદર શ્લોક લખ્યો અને કહ્યું કે જેમ રામને બચાવવા, લક્ષ્મણજીને બચાવવા માટે હનુમાનજી સંજીવની લઈને આવ્યા હતા, એવી રીતે ભારતથી બ્રાઝિલના નાગરિકોને બચાવવા માટે સંજીવની લઈને પ્લેન આવી રહ્યું છે. ને એ વખતે આપણા દેશની અંદર લોકડાઉનમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બધી જ ફ્લાઇટો બંધ હતી, પરંતુ રોજ 7 થી 8 ફ્લાઇટ લેન્ડ થતી હતી મેડિસિન લેવા માટે. અને આપણે આખી દુનિયાને મેડિસિન પૂરી પાડી. આટલું જ નહીં, દુનિયાને એવું હતું કે ભારત મજા આવી ગઈ,
હવે વેક્સિન આપણી પાસેથી લેશે તો 2 લાખ કરોડ રૂપિયા ખખેરી લેશું. દોસ્તો આપણે તમે જુઓ, આ દેશની ક્ષમતાનો કોઈ અભાવ નથી. આ દેશમાં બ્રેન પાવર અને મેન પાવરની કોઈ કમી નથી. સમય આવ્યો, એ મિટિંગની અંદર હું હાજર હતો. દેશના વૈજ્ઞાનિકો બેઠા હતા, મોદીજી બેઠા હતા. મોદીજીએ કહ્યું કે આ કોવિડ ક્રાઇસિસની સામે આપણે કઈ રીતે લડીશું. ને બધા વૈજ્ઞાનિકો પોતાનો મત આપી રહ્યા હતા. એમાં એક વૈજ્ઞાનિકે કહ્યું કે સાહેબ, કોવિડ વાયરસ અનનોન વાયરસ છે. એ મ્યુટેટ થઈને કેવું બિહેવિયર કરશે એ ના અમને ખબર છે, ના દુનિયાના કોઈ સાયન્ટિસ્ટને ખબર છે. પરંતુ આનો ઉપાય એ છે કે વેક્સિન આપણે જો વિકસાવી દઈએ તો આપણે કોવિડની સામે લડી શકીએ. હવે દેશની પરિસ્થિતિ તો એવી હતી કે વેક્સિનનું રિસર્ચ કરવું એ તો દુનિયા જ કરે ભાઈ. આપણે ત્યાં તો વેક્સિનનો રિસર્ચ પછી 4-5 વર્ષે ભારતની અંદર વેક્સિન આવે. એટલે ભારત વેક્સિન બનાવી દે એ કરેક્શન કરીને દઈ ગયા કે સાહેબ તમે બોલ્યા કે પર મિલિયન પોપ્યુલેશન પર ડેથ સૌથી ઓછા ભારતની અંદર થયા હતા. તો દોસ્તો એ વખતે મોદીજીએ કહ્યું કે વેક્સિનનું રિસર્ચ આપણે ન કરી શકીએ. એક વૈજ્ઞાનિકે કહ્યું કે હા સાહેબ થઈ શકે, પરંતુ આપણા દેશના નિયમો, રૂલ્સ, રેગ્યુલેશન એવું છે કે આજે અમે વેક્સિનનું રિસર્ચ કરીએ તો એને એપ્રુવલ મળતા 2 વર્ષ થાય. એટલે સાહેબે મારી સામે જોઈને ઇશારો કર્યો અને મોદીજીએ કહ્યું કે જરા દુનિયામાં કેવા નિયમો છે જુઓ. અને દોસ્તો એ વખતે આપણે દુનિયાની બરાબરીના આપણા નિયમોમાં સુધારા કર્યા, બદલાવ કર્યો. મને બરાબર યાદ છે 20મી ડિસેમ્બર 2021 20 ડિસેમ્બર 2021ની અંદર 2020ની અંદર 20 ડિસેમ્બર 2020 20 ડિસેમ્બર 2020માં દુનિયાની અંદર વેક્સિનનો પહેલો ડોઝ લાગ્યો. અને પછી 16 જાન્યુઆરી 2021 બરાબર 1 મહિનાની અંદર ભારતની અંદર રિસર્ચ થયેલું, ભારતની કંપનીઓએ બનાવેલા 2 વેક્સિનનો પહેલો ડોઝ લગાવવા માટે ભારત સફળ થઈ ગયું. અને 9 મહિનાની અંદર 2,240 કરોડ ડોઝ, એક પણ રૂપિયો લીધા વગર દેશને મુફ્ત વેક્સિનેશન કરવામાં આપણે સફળ થયા. અને એટલું નહીં દોસ્તો, એ વખતે મોદીજીએ વેક્સિન મૈત્રી અભિયાન ચલાવ્યું. આખી દુનિયાની અંદર જ્યારે દુનિયા $30 ને $35 વેક્સિન વેચતી હતી ત્યારે મોદીજીએ કહ્યું કે સ્વાસ્થ્ય અમારા માટે સેવા છે અને સેવા એ અમારા સંસ્કાર છે. વસુધૈવ કુટુંબકમ અમારો મોટો છે. અને એ વખતે આપણે 100 દેશોની અંદર 113 દેશોની અંદર કેટલાક દેશોને ફ્રી વેક્સિન આપ્યું, કેટલાક દેશોને $3.5-4 અંદર વેક્સિન આપ્યું. અને દોસ્તો એની અસર એ આવી કે ત્યાર પછી 2022ની અંદર વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે હું ગયો હતો. અને દોસ્તો એ વખતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એક એવો ચોરાયો છે કે જ્યાં દુનિયાના બધા જ પોલિટિકલ લીડર આવે, દુનિયાના બધા જ મીડિયા આવે, દુનિયાના બધા જ કોર્પોરેટ સેક્ટર આવે. અને ત્યાં જે ચર્ચા થાય એ ચર્ચા આખા દુનિયાની અંદર પરસેપ્શનના રૂપમાં ફેલાઈ જાય. દોસ્તો ત્યાં ભારત થતું હતું. અને એમાંય બિલ ગેટ્સ દુનિયાનો મોટો માણસ કહેવાય. બિલ ગેટ્સનું ચેરિટીનું બજેટ કેટલાય દેશના બજેટ જેટલું બજેટ. અમે સામાન્યતઃ જતા હતા વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં તો અમે એમની એપોઇન્ટમેન્ટ માગતા હતા. પરંતુ આ વખતે
બિલ ગેટ્સે મારી એપોઇન્ટમેન્ટ માગી હતી દોસ્તો. મારી મીન્સ ભારતની એપોઇન્ટમેન્ટ માગી હતી. અને આપણે તો ભારતીય છીએ, કોઈ મળવા આવે તો આપણે ઊભા થઈએ. બિલ ગેટ્સ આવ્યા, હું ઊભો થયો, ગેટ સુધી લેવા માટે ગયો, હેન્ડશેક કર્યા, અને હું જ્યારે એને લઈને ચેર ઉપર બેસવા માટે આવતો હતો, હું જ્યારે એમને લઈને ટેબલ ઉપર આવતો હતો ત્યારે એને મને રસ્તામાં કહ્યું, કોંગ્રેચ્યુલેટ ઇન્ડિયા, યુ હેવ ડન કોવિડ મેનેજમેન્ટ એન્ડ વેક્સિનેશન ડ્રાઈવ. દુનિયા બદલી, દુનિયામાં ભારતની શાખ વધી. દુનિયાને એવું થયું કે અમે જ્યારે સંકટમાં હોઈએ ને ત્યારે ભારત કોમર્સ વેપારની દ્રષ્ટિએ અમને નથી જોતો, અમારી સાથે સપોર્ટમાં ઊભો રહી જાય છે. અને એટલા માટે એ સેકન્ડ વર્લ્ડ ઓર્ડર આવ્યો. અને પછીના 3 વર્ષની અંદર, 4 વર્ષની અંદર યુક્રેન રશિયા ક્રાઇસિસ, અમેરિકા ઈરાન ઇઝરાયલ ક્રાઇસિસ, ગલ્ફ કન્ટ્રી ઉપર એની ઇફેક્ટ તમે જુઓ. એક ઝાટકે દુબઈ 10 વર્ષ પાછું વહી ગયું. હવે દુબઈને એની એ સ્થિતિમાં આવતા મિનિમમ 10 વર્ષ લાગે. આવી સ્થિતિની અંદર આ યુદ્ધ પૂરું થશે ને એટલે ત્રીજો વર્લ્ડ ઓર્ડર આવશે. દુનિયા બદલી જશે. અને એ બદલતી દુનિયાની અંદર ભારત તમને વિકસિત દેશ તરીકે દેખાશે, ડેવલપ્ડ કન્ટ્રી તરીકે દેખાશે. હવે જ્યારે કોઈ દેશની શક્તિ વધે તો એની શક્તિ બાર્ગેનિંગની પણ વધે, એની શક્તિ ટ્રેડ ડીલની પણ વધે, એની શક્તિ સામેના દેશને પ્રભાવિત કરવા માટે પણ વધે. આ પરિસ્થિતિ આગામી દિવસોની અંદર આવી રહી છે. અને એ વખતે હું અત્યારે હમણાં F1 કાર રેસ માટે થઈને મેં એક મિટિંગ કરી. 2011 પછી ભારતની અંદર F1 કાર રેસ નથી થઈ. હું સ્પોર્ટ્સ મિનિસ્ટર છું, તો મેં કહ્યું કે અહીંયા કરો. દુનિયાની બધી કંપનીને ભારતની અંદર F1 કાર રેસ કરવા માટે આવવું છે. કારણ કે એ દુબઈ કરતા હતા, ત્યાં ઠેકાણું નથી. યુરોપની અંદર કોઈ ખર્ચ ઉપાડવા તૈયાર નથી. ભારત એના માટે થઈને બેસ્ટ ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે. અને દોસ્તો, જ્યારે કોઈ વ્યક્તિ મોટો થાય ને, આપણે ત્યાં કોઈ પૈસા કમાય એટલે સારો બંગલો બનાવે, પછી ઓડી ગાડી રાખવા મળે, વિદેશનો પ્રવાસ કરવા મળે, એટલે આપણને ખબર પડે કે આ ભાઈ કંઈક કમાણો છે. એવી રીતે ભારત ડેવલપ્ડ કન્ટ્રી બનવા તરફ આગળ વધી રહ્યો છે. દુનિયાને કેમ ખબર પડે? તો આપણે પ્લાનિંગ કર્યું કે ભાઈ અમે કોમનવેલ્થ ગેમ્સ પણ ભારતમાં કરીશું, અને ઓલિમ્પિક્સ માટે પણ આપણે બીડ કરી દીધું. એટલે 2036ની અંદર ભારત ઓલિમ્પિક્સનું આયોજન પણ ભારતની અંદર થાય એના માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે ઓલિમ્પિક્સ આ રમાશે, ઓલિમ્પિક્સ તો રમત છે, પણ દુનિયાને સંદેશ છે કે અમે હવે મોટા થઈ ગયા છીએ, અમે હવે ડેવલપ્ડ કન્ટ્રી બનવાની દિશાની અંદર આગળ વધી ગયા છીએ. દોસ્તો, એ ફ્યુચર દેશના ટ્રેડ ઉપર આવશે, એની અસર આપણા ધંધા રોજગાર ઉપર આવશે, એની અસર માર્કેટ પર આવશે. 25 વર્ષ સુધી હજુ આપણો ઇકોનોમિક ગ્રોથ આપણે 8થી 10% સુધી લઈ જવો જોશે. 20 વર્ષ સુધી 8થી 10%થી આપણે આપણો ડેવલપમેન્ટ ગ્રોથ જાળવી રાખીએ ત્યારે આપણે ડેવલપ્ડ કન્ટ્રી બની શકીએ દોસ્તો. અને જ્યારે 7, 8થી 10% તમારો ઇકોનોમિક ગ્રોથ હોય એનો મતલબ 20 વર્ષ સુધી તમારી સંપત્તિમાં સતત વધારો થવાનો છે. આજે તમે લઈને એક જમીન મૂકી દીધી, અને આજે એ તમે 1 કરોડની 1 વીઘો લીધી, તો 8%ના દરે વિકાસ દર હોય એટલે તમારે રિયલ એસ્ટેટની અંદર એની ડબલ ઇફેક્ટ આવે, એટલે 16% પૈસા ઓટોમેટિક વધશે. એવરેજ તમારી લેન્ડનો ભાવ 16%ના દરે 25 વર્ષ સુધી વધતો રહેશે. અમારું કેલ્ક્યુલેશન બહુ સાયન્ટિફિક છે, એટલે તમને ઉપયોગી થશે એટલે કહી દઉં છું. દોસ્તો, દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે. દેશના ધંધા રોજગાર માટે, આપ સૌ માટે આવતા દિવસોની અંદર ઉત્તમ ઓપોર્ચ્યુનિટી છે. કમ્પ્લાયન્સ બર્ડન ઓછા કરવા, ખત્મ કરવા
હું ભારત સરકારનું લેબર મિનિસ્ટર છું. તમને કોઈને લેબર કમિશનર તરફથી ક્યાંય પરેશાની ક્યારેય આવી? મેં કહ્યું છે કે ભાઈ સરકારનો નિર્ણય છે કે તમારે ઇન્સ્પેક્શનમાં જવાનું જ નથી, નહીંતર લેબરમાં જેટલી ક્વેરી ઢૂંઢવી હોય એટલી તરત મળે, તરત. કારણ કે લેબરના કાનૂન જ એવા છે. એટલે સાંજે તમારે તમારી ફેક્ટરીને સીઝર આપવું હોય તો લેબર મિનિસ્ટ્રી, ભારત સરકારની લેબર મિનિસ્ટ્રી આપી દે. અમે કહ્યું કે ભાઈ તમારે ઇન્સ્પેક્શન કરવાનું જ નથી. અમે વેપારીઓ પર ભરોસો મૂક્યો. એવા કેટલાય નિયમો લાવ્યા, તમારે સેલ્ફ સર્ટિફાઈ કરી દેવાનું છે કે મેં આ કરી લીધું એટલે અમે માની લીધું કે તમે કરી લીધું. અમે ત્યાં જોવા નહીં આવીએ. હવે જોવા મોકલીએ તો માણસ જ આવવાનો છે ને ભાઈ. અને માણસને મન હોય, કોકનું સારું હોય, કોકનું મોડું હોય, વળી કંઈક આડું ઓળું કરે. એટલે આપણે બંધ રાખ્યું છે. એવી રીતે બધા જ ક્ષેત્રની અંદર તમે જોજો કમ્પ્લાયન્સ બર્ડન આપણે ધીમે ધીમે ઓછા કરી રહ્યા છે. વેપારી છે ભાઈ, એને આપણે જેલમાં પૂરી દેવાની નાની નાની બાબતમાં એવું ના હોય. કોઈ જગ્યાએ એક્સિડન્ટ થાય, પ્રિકોશન લેવું જોઈએ, પ્રિકોશન માટેના રૂલ્સ રેગ્યુલેશન બનાવવા જોઈએ. પણ કંઈ રોડ ઉપર કેટલાય વાહન ચાલતા હોય, એમાં કોક વાહન તો ભટકાઈ દે ક્યારેક. એટલે આપણે એ રોડમાં કોઈનું વાહન ભટકાઈ ગયું તો ઓલા કોન્ટ્રાક્ટરને પકડીને જેલમાં થોડો પૂરી દેવાય. તો કોણ રોડ બાંધવા આવશે ભાઈ? એને કોન્ટ્રાક્ટરને પકડીને જેલમાં ન પૂરી દેવાય. આપણા કેટલાય રૂલ્સ રેગ્યુલેશન એવા હતા. હું ભાવનગરથી આવું એટલે મારા અલંગમાં એક્સિડન્ટ થાય, તો એક્સિડન્ટ થાય એટલે ઓલા અલંગમાં સીપ બ્રેકર હોય એને પોલીસ પકડવા જાય. નહીં થવું જોઈએ, ઉત્તમ વાત છે, પ્રિકોશન લેવા જોઈએ. છતાંય એક્સિડન્ટ તો એક્સિડન્ટ છે, એ તો થઈ જાય. તો એક્સિડન્ટની સ્થિતિની અંદર રૂલ્સ રેગ્યુલેશનના વાયોલેશન માટે થઈને, એનું રેટિફિકેશન માટે થઈને તમે રૂલ્સ બનાવો, સ્ટ્રોંગ કરો, ધ્યાન રાખો, પ્રોએક્ટિવ કામ કરો. આવા કેટલાય નિયમો આપણે બનાવ્યા જેના કારણે આપણે અકસ્માતને મિનિમમ કરી શકીએ. વેપારી ઉદ્યોગકારને ઓછામાં ઓછી અગવડતા પડે. ઇન્ડસ્ટ્રીઝ મજૂરથી ચાલે, હું બરાબર સમજું છું. તમે 2 પૈસા કમાણા હો, કોઈ પણ ધંધા રોજગારમાં હો, તો તમારે ત્યાં કામ કરતા વ્યક્તિને તમે આપવાની કોશિશ કરો જ કરો ભાઈ. સરકાર કેક ન કે તમે એના હિસાબે રેડ્યા છો તો તમારા મનમાં એ ભાવ આવે કે ન આવે કે ભાઈ સારું ચાલો દિવાળીએ સારું બોનસ આપીએ, આ વખતે આપણે સારું રેડ્યા છીએ. આપણે આપીએ છીએ કે નથી આપતા? સ્વાભાવિક છે આપણે આપીએ. ભરોસો કરવો પડે. એમાં 2-5% નબળા પણ હોય તો બધાને એમાં 90% સજા ન કરાય. આ એટીટ્યૂડ સાથે અમે લોકો કામ કરી રહ્યા છીએ. દોસ્તો, અવારનવાર આવા નવા વિષયો સાથે આપણે મળતા પણ રહીશું. સામાન્યતઃ દરેક બજેટ પછી આપણે એક મિટિંગ કરીએ છીએ, અહીંયા જ કરીએ છીએ. હમણાંથી નથી થઈ શકી. જ્યારે બજેટ આવે ત્યારે પણ આપણે અવશ્ય એના પર ચર્ચા કરવી જોઈએ, જેથી કરીને એ બજેટની ઇફેક્ટ 1 વર્ષની અંદર કેટલી આવશે, લાંબા ગાળે કેટલી આવશે, એનો આપણને અંદાજ રહેવો જોઈએ. દોસ્તો, લગભગ 1 કલાક અને 10 મિનિટ થઈ છે. હવે તમારા કોઈ વિષય હોય તો તમે ચોક્કસ મૂકી શકશો, પરંતુ તમે સૌ લોકોએ એકદમ શાંતિથી મને સાંભળ્યો, મારી વાતને સમજવાની કોશિશ કરી. તમારા ફેસના એક્સપ્રેશન હું બરાબર જોતો હતો. ને હું તો પોલિટિકલ વ્યક્તિ છું, અમને ખબર પડે કે અમે ડીમ થયા છે. એટલે સામે ડીમ થાય એટલે અમે તો તરત હું તો બંધ કરું ભાઈ. આપણને સામે હવે એને સાંભળવામાં રુચિ ઘટે તો પછી અમારે ભાષણ ઠોક ન કરાય, બંધ કરવું જોઈએ. પરંતુ હું જોઈ રહ્યો હતો, તમે સારી રીતે મારી વાતને સમજવાની કોશિશ કરી, મને ગમ્યું. હું થોડો લેટ આવ્યો તો મને વિચાર થયો કે હું વધારે આપવાની કોશિશ કરું, જેથી કરીને હું લેટની 1 ઘંટાનું કમ્પન્સેશન હું મારી વાતથી, માહિતીથી જો કરી શકું તો મને એ ચોક્કસ ગમે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સર. આપના દૂરંદેશી વિચારો, લોક કલ્યાણના કાર્યો અને ભારતની વિકાસ યાત્રામાં ખરેખર માઇલસ્ટોન સાબિત થઈ રહ્યા છે. આ પ્રસંગે ચેમ્બર તરફથી સન્માન કરવા માટે તમામ ઓફિસ બેરરને હું વિનંતી કરું છું.
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ જીરાલાને વિનંતી કરું છું કે આપ શરૂઆત કરો. નમસ્કાર મિત્રો, આજનું આ સફળ સેશન માનનીય મનસુખભાઈ માંડવિયા સાથે આપણે માણ્યું છે. કારણ કે એ દીર્ઘદ્રષ્ટિ એમની સરકાર કેવી રીતે કામ કરી રહી છે એનો રોડમેપ આપણી સામે સમક્ષ રજૂ કર્યો છે. એવા મનસુખભાઈ માંડવિયાને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. કારણ કે આપણને વાતો બહારથી ઘણી બધી સાંભળવા મળતી હોય, પણ સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે, આ દેશના એક એક વ્યક્તિ માટે સરકાર કેવી રીતે વિચાર કરી રહી છે એનો રોડમેપ આપણી સામે મૂક્યો છે. માનનીય મનસુખભાઈનો હૃદયથી અમે આભાર માનીએ છીએ. સાથે સાથે મારે મનસુખભાઈની વાત કરવી છે કે આ એક એવું વ્યક્તિત્વ છે કે જેમણે ઇન્ડસ્ટ્રીઝ માટે શું કર્યું, કેવી રીતે એણે ભાવના વ્યક્ત કરતા હોય છે અને આપણું કામ કરવા માટે એણે પહેલ કરી છે. એવા મનસુખભાઈની વાત કરવા જાઉં તો અમે આજથી 3 વર્ષ પહેલાં જ્યારે BISની શરૂઆત થઈ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરું તો અમે માત્ર ટેક્સટાઇલ મિનિસ્ટ્રીમાં મળવા ગયેલા અને અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા તો 3.5% વેરિએશન માટે આ BIS લાગી જવાનું છે. અમે આશીષને અમારી ટીમ આખી ગયેલી. અમને ફાળ પડી કે હવે જો આ લાગી જ જવાનું હોય તો હવે ક્યાં જવું. તો અમને વિચાર આવ્યો કે ભાઈ આમાં તો કેમિકલ અને ફર્ટિલાઇઝર મિનિસ્ટર તો મનસુખભાઈ માંડવિયા છે. અમે એની એપોઇન્ટમેન્ટ પણ નહીં લીધેલી, અમારા મગજમાં પણ નહીં, પણ અમે છેલ્લે દોડીને માણસ જાય ક્યાં તો મને મનસુખભાઈ યાદ આવ્યા કે સાહેબને હવે ગમે એમ તેમ કરીને મળવું જોઈએ. એટલે એમ કહ્યું ભાઈ અમારી ફરિયાદ છે, અમે મનસુખભાઈને કરીશું. તો અધિકારીઓ એવું કીધું કે મનસુખભાઈ તો દિલ્હીમાં છે જ નહીં, એ તો બહાર પ્રોગ્રામ છે. પણ અમે હિંમત કરી, સાહેબને ફોન કર્યો અને વોઇસ મેસેજ મોકલ્યો મેં કે સાહેબ ઇન્ડસ્ટ્રીઝને આટલી મોટી તકલીફ પડવાની છે, કારણ કે આજે તમારે એક્સપોર્ટ કરવું હોય તો 0 ડિફેક્ટ કપડું જોઈએ તો તમને યાનમાં વેરિએશન ના હાલે. અને એમાં જો 3.5% વેરિએશનમાં જો BIS લાગુ થઈ જાય તો ઇન્ડસ્ટ્રીને બહુ મોટી ફટકો પડે, તમે ક્યારે પણ કપડું એક્સપોર્ટ ના કરી શકો. સાહેબે ફોન ઉચકો અને મારી સાથે વાત કરી. મને કે તમારી ઇન્ડસ્ટ્રીનો આટલો મોટો પ્રશ્ન છે, તમે જલ્દીથી આવી જાઓ. સાહેબ બહાર જતા હતા, રોકાઈ ગયા, અમને મળ્યા અને એટ અ ટાઈમ આખી ત્યાંથી જ ફોન કરવામાં આવ્યો. એના PS જે અનિલભાઈ હતા એમને બોલાવ્યા કે ભાઈ આ વાત સાંભળી લો. મારી વાત સાંભળી, અમને બેસાડ્યા અને કીધું કે ભાઈ ચાલો શું તકલીફ છે. મેં કહ્યું સાહેબ આવું છે, વેરિએશન હોય 0.5% વાંધો નથી, પણ 3.5% વેરિએશન સાથે જો BIS લાગુ થઈ જાય તો આ ઇન્ડસ્ટ્રી ખતમ થઈ જાય, કારણ કે ક્યારે પણ સારું કપડું બની શકે નહીં. ત્યારે ને ત્યારે ત્યાંથી જ ફોન કરીને એમ કીધું કે આ ઇન્ડસ્ટ્રીઝની વાત સાંભળ્યા સિવાય આપણે આ જે મતલબમાં મંજૂર કરી દીધું છે BIS એને ઠેલાવી દેવાનું છે. અમે 6 મહિનાની વાત કરી, સાહેબે 3 મહિના માટે એને ઠેલાવી દીધું કે આ ઇન્ડસ્ટ્રીઝની વાત સાંભળ્યા સિવાય એને લાગુ કરવાનું નથી. આ એક એમની દીર્ઘદ્રષ્ટિ છે ઇન્ડસ્ટ્રીઝ માટેની. મહાજનની વાત કરી તો મને યાદ આવી ગયું કે સાહેબે આ કામ આપણું કર્યું છે. અને બીજું કે હંમેશા એમની જે સૌમ્યતા છે કામ કરવાની, એની જે થિયરી છે આપણે સાંભળી કે આ દેશ માટે લોકો એમ કહે છે કે 5 જણાના જીવ બચાવવા. આપણા દેશ માટે એમણે જે કામ કર્યું, માનનીય વડાપ્રધાનશ્રીની કોર ટીમમાં જેમનું સ્થાન છે, અને એમણે જે વાત કરી કે આપણે કોઈ પણ સારું કામ કરીએ તો આપને ગૌરવ થાય. આજે હું એટલું કહી શકું કે સાહેબ તમે ભારત દેશના લોકોને નથી બચાવ્યા, પણ આખા વિશ્વને બચાવવા માટે આ કોવિડમાં કામ કર્યું છે. એ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. ખાસ કરીને સાહેબ ઇન્ડસ્ટ્રીઝના અમારા પ્રશ્નો હોય જ છે અને અમે વારંવાર દિલ્હી આવીએ છીએ, રજૂઆત કરી છે આપની પાસે, પણ આપણે એને તાત્કાલિક અસરથી અમારા ઉપર તમે ધ્યાન આપો છો અને કામની જે કંઈ પૂરું કરવા માટે તત્પરતા દાખવો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આગળનો કાર્યવાહી છે એ બીજલભાઈ તમે જરાક. ખૂબ ખૂબ આભાર. સુરત શહેર ટેક્સટાઇલ અને ઉદ્યોગ ક્ષેત્રે મહત્ત્વનું કેન્દ્ર છે અને અહીંના ઉદ્યોગકારો અને શ્રમિકો દેશના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. આવા સમયે સાહેબનું માર્ગદર્શન અને આશીર્વચન અમને મળ્યું છે, માટે ચેમ્બર આપનો ઋણી છે. અને હવે આપણે ફ્લોર ઓપન કરીએ છીએ જે પણ કોઈ મિત્રોને. સૌપ્રથમ પ્રમોદભાઈ ચૌધરી. माननीय श्री मनसुखभाई जी, केंद्रीय मंत्री, उपस्थित चैम्बर्स के पदाधिकारीगण और हमारे व्यापारी भाइयों, ये आज हमारे लिए बड़ा ही
उत्तम अवसर है कि हमारे डायनामिक लीडर और हमारे गुजरात के ही श्री मनसुख भाई आज हमारे बीच उपस्थित हैं। मेरा इनका साथ काफ़ी सालों से रहा है और मैंने इनको विभिन्न मंत्रालय में भी मुलाकात हुई है। जब भी दिल्ली जाना होता है मैं ये अवसर गंवाता नहीं हूँ कि इनसे बिना मिले मैं सूरत वापस आऊँ। जैसे आप सभी जानते हैं कि सूरत टेक्सटाइल एंड डायमंड के बारे में जाना जाता है और ये मुख्य इंडस्ट्रीज पूरे भारत में सबसे बड़ी इंडस्ट्रीज हैं। मैं टेक्सटाइल व्यवसाय से जुड़ा हुआ हूँ तो मैं टेक्सटाइल के बारे में बात करना चाहूँगा। आज हम जो ये भारत ईरान और इज़राइल और यूएस की युद्ध के कारण काफ़ी परेशानी महसूस कर रहे हैं, लेकिन जो खासकर आपके पास में लेबर मंत्रालय भी है तो टेक्सटाइल इंडस्ट्री एक हाईली लेबर ओरिएंटेड इंडस्ट्री है और धीरे धीरे यहाँ पे लेबर की समस्याएं बढ़ती जा रही हैं, माइग्रेशन कम है और लेकिन टेक्सटाइल इंडस्ट्री का विकास काफ़ी हो रहा है। तो मैं चाहूँगा कि हम ऐसी कुछ पॉलिसीज लेके आएँ जो कि लेबर के वेलफेयर के लिए हों और टेक्सटाइल को लगातार लेबर मिलते रहें। सबसे बड़ी समस्या है कि लेबर के आवास की, उनके लिए आवास के लिए एक अच्छी सरकार के द्वारा जगह आवंटित की जाए और इंडस्ट्री और सरकार के सहयोग से उनके लिए एक अच्छे रहने की व्यवस्था की जाए, क्योंकि लेबर जहाँ पे सुचारू रूप से रहेगा तो यहाँ की इंडस्ट्रीज अच्छे से चल पाएगी। उनके लिए अच्छे हॉस्पिटल की व्यवस्था, जैसे ईएसआईसी की हॉस्पिटल की व्यवस्था लेबर मंत्रालय द्वारा है, लेकिन अभी भी वह काफ़ी समय से पूरी तरीके से ऑपरेशनल नहीं हुआ है और इंडस्ट्री को और लेबर को प्राइवेट हॉस्पिटल की देखना पड़ता है जिसकी उनको लागत काफ़ी ज़्यादा पड़ती है। तो मैं चाहूँगा कि लेबर हॉस्पिटल्स जो यहाँ पे विभिन्न इंडस्ट्रियल एरिया हैं, जैसे पांडेसरा है, सचिन है, कड़ोदरा है, पलसाना है, कतारगाम है, तो वहाँ अलग अलग मेन हॉस्पिटल एक हो और मिनी हॉस्पिटल मिनिमम 50 से 100 बेड का हॉस्पिटल हर इंडस्ट्रियल एरिया में हो। हर इंडस्ट्रियल एरिया में उनके लिए रहने की, उनकी स्कूल की, उनकी वेलफेयर की व्यवस्था की जाए। सूरत इतना बड़ा टेक्सटाइल सेंटर है, उसके बावजूद भी यहाँ कोई टेक्निकल इंस्टीट्यूशन नहीं है, क्योंकि आगे हम देख रहे हैं कि जिस प्रकार से विभिन्न देशों के साथ सरकार एफटीए का प्रायोजन की जा रही है, हम एफटीए उनके साथ कर रहे हैं, तो सबसे ज़्यादा फ़ायदा अगर किसी इंडस्ट्री को होना है तो उसमें टेक्सटाइल इंडस्ट्री काफ़ी है और उसका सबसे ज़्यादा फ़ायदा हम सूरत ले सकते हैं। लेकिन सूरत में एक अच्छी स्किल्ड, क्योंकि अगर हमें एक्सपोर्ट में आगे जाना है तो हमें स्किल्ड लेबर चाहिए, हमें उसकी तरफ ध्यान देने के लिए अच्छी इंस्टीट्यूशन का निर्माण हो ताकि हमारे यहाँ से जो स्टूडेंट्स निकल के इस इंडस्ट्री को आगे ले जा सकते हैं। क्योंकि अब जब से बांग्लादेश की परिस्थिति थोड़ी डिफरेंट हुई है कि वहाँ पे लोगों का विश्वास, क्योंकि हमारा काफ़ी कपड़ा बांग्लादेश जाता है तो वहाँ का हम बेनिफिट ले सकते हैं। आज हमसे 8 गुना ज़्यादा एक्सपोर्ट बांग्लादेश का है, जबकि हमारी मैन्युफैक्चरिंग यहाँ पे है, यार्न हमारे पास में है, वीविंग हमारे पास में है। तो अगर हमें यहाँ पे आगे एक्सपोर्ट बढ़ाना है और गवर्नमेंट की नीतियों को फ़ायदा लेना है तो हमें स्किल्ड लेबर यहाँ पे चाहिए। उसके अलावा सर हमारी ये कॉमन मांग रहती है कि सूरत शहर दक्षिण गुजरात का सबसे बड़ा शहर है, गुजरात का सबसे फास्ट ग्रोइंग, वर्ल्ड के अंदर टॉप फास्ट ग्रोइंग सिटी में से सूरत आता है। लेकिन आज भी अगर हम इंफ्रास्ट्रक्चर व्यवस्था को देखने जाएं, हालांकि पहले से सुधार हुआ है, हमें इंटरनेशनल एयरपोर्ट का दर्जा मिला है, लेकिन मात्र 1 या 2 फ्लाइट चलती हैं और वो चलते चलते बंद हो जाती हैं। आज सूरत सर पूरे हिंदुस्तान, आप ये देख सकते हैं कि पूरा हिंदुस्तान सूरत में समाहित है। पूरे हिंदुस्तान के कारोबारी सूरत में रहते हैं, इंडस्ट्रियलिस्ट, वर्कर्स सब यहाँ है और पूरे हिंदुस्तान से कपड़ा लेने के लिए, डायमंड लेने के लिए, और अब ये डायमंड ज्वेलरी का भी हब होता जा रहा है, तो पूरे हिंदुस्तान से यहाँ व्यापारी आते हैं। लेकिन हमारा कनेक्टिविटी जो है, अगर हम कंपेयर करने जाएं, इंदौर से कंपेयर करें, पूना से कंपेयर करें, और हमारी जो कनेक्टिविटी है
इंटरनेशनल और नेशनल, मैं कहूँगा कि बहुत पुअर है। ये आपके केंद्रीय सरकार के हाथ में है और आज मैं ये मौका छोड़ना नहीं चाहूँगा कि आप हमारे बीच में हैं, चैम्बर में हैं, तो कम से कम सिंगापुर, हांगकांग, चाइना, यूरोप में, तो इसकी हमें डायरेक्ट हमारी फ्लाइट होनी चाहिए, ताकि मैं कोई पर्यटन क्षेत्र की बात नहीं करता, लेकिन जो व्यापारिक केंद्र हैं वहाँ पे हमारी फ्लाइट होनी चाहिए, जिसका कि सीधा का सीधा बेनिफिट हमारे कि हम इस जीटीपी को बढ़ाएं और हम मैक्सिमम उत्पादन करें, मेक इंडिया लेके आएँ, इंपोर्ट पे निर्भरता कम करें और हम ज़्यादा से ज़्यादा खुद घरेलू उत्पादन करें और एक्सपोर्ट करें। मैं आपके सुझाव के विशेष धन्यवाद देता हूं। जय हिंद, भारत माता की जय। સર, ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી જ્યારે અમે આપ સમક્ષ આપના શ્રમ મંત્રાલયમાં આવ્યા છીએ તો ત્યારે અમને આપના તરફથી એક બહુ પોઝિટિવ અમને રિઝલ્ટ્સ મળ્યા છે. ખાસ કરીને સ્પ્રી સ્કીમ ESIની આપ સાહેબે ચેમ્બરના રજૂઆત પછી 1 મહિના માટે વધારી હતી. ખૂબ ખૂબ આભાર. સર, રજૂઆત બહુ સિમ્પલ છે કે જે નવા મજૂર કાયદાઓ 4 જે લાગુ કરવામાં આવ્યા છે એ સંબંધિત MSMEને કોઈપણ પ્રકારની અવેરનેસ કે જાગૃતિ કે કોઈ પણ વિભાગો દ્વારા કરવામાં નથી આવતી. જેવી રીતે સ્પ્રીની, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાની ઘણી બધી જાગૃતિ થઈ, પણ સર આજના દિવસમાં આ કાયદો ઓલમોસ્ટ એપ્રિલ 26થી લાગુ કરવામાં આવશે એવું સેન્ટ્રલ રૂલ્સ નોટિફાય થયા પછી થશે એન્ફોર્સમેન્ટ એનું. પણ ગ્રાઉન્ડ ઉપર સર કયા ફોર્મ્સ મેન્ટેન કરવાના છે, એની કઈ રીતે ઇન્સ્પેક્શન થશે? હાલમાં એવા બનાવો સુરતની અંદર જોવા મળે છે, જેવી રીતે PF ESI ડેફિનેટલી ઇન્સ્પેક્શન બંધ જ છે, પણ લેબર વિભાગની અંદર એવું થાય છે કે કોઈ પણ એનોનિમસ કમ્પ્લેન પણ આવે છે ટ્રેડ યુનિયનની, તો લેબર વિભાગ તે ઇન્ડસ્ટ્રીમાં પહોંચી અને જે પણ લેબર કોડના, સોશિયલ સિક્યુરિટીના ફોર્મ માગે છે. હવે એ ઇન્ડસ્ટ્રીઝને ખબર જ નથી એકચ્યુઅલી, અને એ એટલા બધા પેનલ્ટીઝ હાઈ છે કે નાની MSME તો સર આની અંદર મરી જશે. એટલે અમારી એવી રજૂઆત છે કે આપના આ વિભાગો દ્વારા એક પ્રોપર જાગૃતિના કાર્યક્રમો થાય. એ સિવાય સર ઘણા બધા એવા પોઈન્ટ્સ છે જેના માટે અમને આપનો સમય, આપના વિભાગનો સેક્રેટરીનો સમય આપવામાં આવે દિલ્હી ખાતે, જે અમે અમારા બધા વિગતવાર જે આખી વિગત છે અમે આપને જણાવી શકીએ ત્યાં. સર, આભાર. સર, વી આર ઇન ડેપ્થ રિગાર્ડિંગ યોર કોવિડ કન્ટ્રીબ્યુશન. મારો આવો જ એક પ્રશ્ન છે કે મહારાષ્ટ્ર નિયર બાય સ્ટેટ છે અમારે ત્યાં, તો એક પ્રિફર્ડ એ લોકોએ ડિસ્ટ્રિક્ટ ડિક્લેર કર્યું છે નંદરબાર. હવે એ ડિસ્ટ્રિક્ટ સાહેબ સોર્સ ફોર તાપી રિવર છે, અને ત્યાં જો પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રીઓ જોરમાં આવશે ને તો વી વિલ બી ફેસિંગ બિગર પ્રોબ્લેમ. એટલે પ્રિવેન્ટિવ કંઈક તમે એ બાબતનું કંઈક કરી શકો તો સારું છે. नमस्कार सर जी के साथ GST का हम लोगों ने आंदोलन में रात को बैठ के काम किया है मनसुख भाई के साथ. सर, यहाँ अपन कहते हैं कि विश्व का सबसे फास्टेस्ट ग्रोइंग सिटी सूरत है, पर जैसा लाखों करोड़ रुपया सरकार, हमारी केंद्र सरकार खर्च कर रही है, उसको देखते हुए हमारा सूरत अभी बहुत पीछे है. आज अगर हम रेलवे स्टेशन की परिस्थिति देखें तो रोज़ आपको पढ़ने को मिलेगा कि लेबर के ऊपर लाठीचार्ज किया, जगह नहीं है, ट्रेन नहीं है. तो इससे हम लोगों की इंडस्ट्री को इतना दिक्कत होता है कि लेबर या तो थोड़ी सी हवा में वो चली जाती है, कोई भी ऐसी अफवाह है, ना उसको जाने के लिए ट्रेन मिलती है ना आने के लिए मिलती है. तो अगर आप रेलवे मिनिस्ट्री से आप सेटअप करके थोड़ा इस तरह का इंफ्रास्ट्रक्चर डेवलप करवाएं तो हमारे शहर को बेनिफिट मिलेगा. सेकंड सर, जैसे आपने कहा कि दुबई 10 साल पीछे चला गया है, ये मेरी सर गौर से आप बात सुनना. अब 10 साल जब पीछे चल गया तो हमारा सूरत है उसी बेल्ट पे ही है, सिर्फ 2.5 घंटे की फ्लाइट की दूरी है, सिर्फ 2.5 घंटे की. अब इतना बड़ा वैक्यूम जहाँ 10 करोड़ लोग हर साल वहाँ टूरिज्म और बिजनेस के लिए वहाँ जाते थे, तो डाइवर्ट होंगे. वो डाइवर्ट होंगे तो उसका एक सुनहरी मौका हम सूरत वासियों को मिलेगा. वहाँ की ज्वेलरी इंडस्ट्री भी बहुत बड़ी है, मैं देख के आया हूँ दुबई में, और टेक्सटाइल का बहुत बड़ा हब है, और ये दोनों चीज़ें हमारे सूरत के पास है. अगर इस तरह की हमारे को इंफ्रास्ट्रक्चर सूरत के एयरपोर्ट पे मिल जाए तो मैक्सिमम लोग हम कैश कर सकते हैं गुजरात के लिए. तो इस तरह का अगर आप दें तो और सुझाव है, हम बाद में वो कर लेंगे बात. हेलो,
જી નમસ્તે સર. સર, આ જે જીઓ પોલિટિકલ સિચ્યુએશન હમણાં જે રાઇઝ થઈ છે એમાં આપણે જે ડિપેન્ડન્સી છે આપણે એનર્જીની, કોલ, ગેસ અને ક્રૂડ ઓઇલ, તો સર અમારી સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિન્યુએબલ એનર્જીમાં ખૂબ સારું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને રિન્યુએબલ એનર્જીને સર પ્રોબ્લેમ એવો છે કે દરેક સ્ટેટની પોલિસી અલગ છે. જેમ આપણે વન નેશન વન ટેક્સ, વન નેશન વન પોલિસી, એવી એક રિન્યુએબલ એનર્જીની આપણી અક્રોસ ધ નેશન સેમ પોલિસી હોવી જોઈએ. અત્યારે અમે લોકો જે ફેસ કરી રહ્યા છે એમાં બેન્કિંગના જે નોર્મ્સ છે, વિલિંગ ચાર્જીસના નોર્મ્સ છે, તે બીજા સ્ટેટના કમ્પેરિઝન કરીએ તો ખૂબ જ ઇન્ડસ્ટ્રીના વિરુદ્ધના છે. એટલે આપણે ગુજરાત સરકારને તમારે વિનંતી કરવી પડશે કે આમાં થોડો ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસી બનાવે. બીજું સર, આપણે જેમ જીએસટી પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ થયેલું અને તમે ગ્રુપ ઓફ મિનિસ્ટરમાં સામેલ હતા, સુરતમાં આવતા, તમે આપણે સુરત ટેનિસ ક્લબમાં પણ મિટિંગ કરેલી. એવો જ એક પ્રોબ્લેમ અમારે ત્યાં જે ખૂબ જ નાની ઇન્ડસ્ટ્રી છે મેટેલિક જરી બનાવવાવાળી, એ લોકોનું પહેલાં જીએસટી 12% હતું, હવે 5% થઈ ગયું છે, પરંતુ જીએસટી રિફંડ એમાં એ લોકોને બ્લોક કરી દીધું છે. તો એ બાબતે આ કુટીર ઉદ્યોગને પરિણામ સારું મળે, જીએસટી રિફંડ પાછું મળતું થઈ જાય, એ એક વિનંતી છે. અને સર બીજું, અત્યારે અમારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં લેબરનો ખૂબ ઉપયોગ થાય છે. તો આપણા જે લેબર છે એની પાસે કોઈ સર્ટિફિકેટ નથી હોતું, પરંતુ જ્યારે એ 2-3 વર્ષ કામ કરે છે કોઈ બી યુનિટમાં, તો એની સ્કિલ જે છે એ ઓલમોસ્ટ કોઈ ડિપ્લોમા હોલ્ડર જેટલી તો મિનિમમ થઈ જ જાય છે. તો આપનું લેબર ડિપાર્ટમેન્ટ, પછી ફેક્ટરીના ઓનર અને શ્રમ ડિપાર્ટમેન્ટ મળીને એને કોઈ સ્કિલિંગ સર્ટિફિકેટ આપી દે, ઈ શ્રમ કાર્ડને સાથે લિંક કરીને અથવા તો આધાર કાર્ડ સાથે લિંક કરીને, તો સર થશે એવું કે દક્ષિણ ગુજરાતમાં સ્કિલિંગ મેપ થશે, સ્કિલિંગ મેપિંગ થશે, અને દક્ષિણ ગુજરાતમાં આટલા સ્કિલ્ડ વર્કર્સ અવેલેબલ છે એવું સ્થાપિત થશે ઓનલાઈન, અને દક્ષિણ ગુજરાતમાં આનું ઇન્વેસ્ટમેન્ટ વધશે. તો સર આ 3 સુઝાવ હતા. થેન્ક યુ. સાહેબ, સુરતની અંદર ઘણા બધા ઇન્ડસ્ટ્રી એસોસિએશન છેલ્લા 5 વર્ષથી ક્રિકેટનું બહુ મોટું આયોજન થાય છે. તો સુરતમાં એક જે રીતે અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને છે, એમ મલ્ટી ગેમ માટે સુરતમાં એવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જો આપના સાનિધ્યમાં બને એવી આપને વિનંતી છે. બીજું સાહેબ, આપ પોર્ટ મિનિસ્ટર હતા ત્યારે ઘોઘા દહેજ રોરો ફેરી હતી, એ હજીરાથી તમે ઘોઘા ચાલુ કરી, બહુ સારું કામ થયું. પણ હજી જો હજીરાથી પીપાઓ કે આગળ કંઈ થાય તો સુરતને બહુ સારો ફાયદો થાય એમ છે. મનસુખભાઈ, લીનેશ શાહ છું. હમણાં થોડી વાર પહેલાં પ્રમોદભાઈએ અને દેવકિશનજીએ જે વાત કરી એરપોર્ટની, સુરત એક ગ્લોબલ હબ તરીકે ઉપસી રહ્યું છે, છતાં પણ આપણે ત્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ નથી. ભારતની એરલાઇનો આપણને ફોરેન કનેક્ટિવિટી આપી નથી રહી, જ્યારે ફોરેનની એરલાઇન્સને સુરત આવવું છે, થાઈ એરવેઝ હોય કે ગલ્ફ એરવેઝ હોય કે કોઈ પણ એરવેઝ હોય, એ લોકોને અહીં આવવું છે, પણ પોઈન્ટ ઓફ કોલ, બાયલેટરલ પોઈન્ટ ઓફ કોલ નથી, જેની સુરતની એઝ એ પોઈન્ટ ઓફ કોલ નથી. એના કારણે ફોરેનની એરલાઇન્સ આવી નથી શકતી. તો આપને વિનંતી છે કે એવિએશન મંત્રી સાથે એક ચેમ્બરની એક સંયુક્ત મિટિંગ કરાવી અને સુરતને પોઈન્ટ ઓફ કોલની અંદર સામેલ થાય એવું કરાવશો. થેન્ક યુ. સાહેબ, મારો એક એગ્રીકલ્ચરને રિલેટેડ સવાલ છે અને એક ફૂડ પ્રોસેસિંગને રિલેટેડ. એગ્રીકલ્ચરમાં એવું છે કે ખેડૂતો જ્યારે ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ ખરીદવા જતા હોય છે ગામડા લેવલમાં, જે એગ્રોના સેન્ટર હોય ત્યાં, તો ઘણી જગ્યાએ ભેળસેળવાળા અથવા તો પછી સારી ક્વોલિટી ના હોય એ ટાઈપના એમને આપી દેવામાં આવે છે, જેનાથી ક્રોપને નુકસાન થાય છે. તો એના માટે કોઈ સ્પેશિયલ એવા કાયદા બનાવવા જોઈએ અથવા તો પછી કંઈક રિસ્ટ્રિક્શન હોય તો આપ જણાવશો. બીજું, ફૂડની અંદર ફૂડ એડલ્ટ્રેશનનું અત્યારે પુષ્કળ પ્રમાણમાં વધી ગયું છે. ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે પનીરની દુકાનો, પનીરવાળી ભેળસેળવાળી દુકાનો પકડાય છે, પણ પાછળથી કોઈ એક્શન લેવાય છે કે નહીં. બીજા ઘણા બધા લોકો દૂધ અને પનીર વગેરેમાં ભેળસેળ કરતા હોય છે, લોકોનું સાહસ વધતું જ જાય છે, ફેક્ટરીઓ પણ પકડાય છે, છતાં એની અંદર એક્શન લેવાય છે કે નહીં, અને નહીં લેવાતા હોય તો કડકમાં કડક કાયદા કરી અને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સુધી એને કેમ ના લઈ જવાય, એના માટે વિચારી શકાય કે નહીં. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. અને સાહેબ, હવે ઘણા બધા યુવાનો અહીંયા છે, તો આપ સ્ટાર્ટઅપ વિશે આગામી 5 વર્ષ દરમિયાન સરકાર શું કરવા ઈચ્છે છે એની એક ખાલી આપ રૂપરેખા આપશો, અને હું સાહેબને વિનંતી કરું છું કે સાહેબ હવે આપ ફ્લોર સંભાળશો. સ્ટાર્ટઅપ વિશે
आप આમાં ચાલશે સ્ટાર્ટઅપ વિશે આપ કુછ કહો, એના માટે એક આખું સેશન કરવું પડશે અને એમાં સ્પેશિયલ યુવાનોને બોલાવીને હું ક્યારેક અહીંયા આવતો હશ ત્યારે રાખીશ, કારણ કે વિષય બહુ સારો છે ને મોટો છે. હું લગરીક ટચ કરીને વયો જઈશ તો એમાં કંઈ બહુ મેળ નહીં પડે. તમે ભાઈએ વાત કરી ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડની અંદર એનો ઉપયોગ, એમાં ભેળસેળ, એડલ્ટ્રેશન ઓફ ફૂડ્સ, દેશની કેટલી સમસ્યાઓ છે, બધાના સમાધાન. કાનૂન તો ઠીક છે, અત્યારે પણ પર્યાપ્ત માત્રામાં કાનૂન છે, પરંતુ કાનૂનનું અમલીકરણ અને લોકોએ કાનૂનને માનવું અને લોકોએ રિસ્પોન્સિબલ બિહેવિયર કરવું, એની ક્રાઇસિસનું આ પરિણામ છે. તમે જુઓ, આટલી ડિજિટલ ટેકનોલોજી આવી, આટલા પ્રિકોશન આવે તો પણ જેને ફ્રોડ કરવું છે એ સાયબર ફ્રોડ કરી જ લે છે ને, જેને ભેળસેળ કરવી છે એ કરી જ લે છે. અહીંયા નહીં, આખી દુનિયામાં છે. પરંતુ પબ્લિક જ્યારે ઝાઝામાં ઝાઝી રિસ્પોન્સિબલ થશે, વેપારી એવું વિચારશે કે મારે આવી રીતે ચીટિંગ ના કરાય. કોઈ એડલ્ટ્રેશન કરતો હોય તો એવું વિચારશે કે મારા દેશના નાગરિકોની હેલ્થ ઉપર આની નેગેટિવ અસર થશે. આ ભાવ જ્યારે સોસાયટીમાં આવશે ત્યારે આપણે એને સારી રીતે નાબૂદ કરી શકીશું. નિલેશભાઈએ કહ્યું કે એક એવિએશન મંત્રી સાથે મીટિંગ કરાવવી જોઈએ. ચોક્કસ રીતે કરાવી શકાય. તમે કહેજો, હું મદદ કરીશ તમને એમાં. મનીષભાઈએ કહ્યું કે ક્રિકેટનું અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બને. એણે કહ્યું કે હજીરાથી બહુ સારી ચાલે છે, હવે તો નવું પણ એક શિપ લઈ આવી રહ્યા છે ચેતનભાઈ, અને 100 ગાડી ટ્રકનું એનું એગ્રીમેન્ટ છે. એટલે રોજ અહીંથી 100 ગાડી જાય, 100 ગાડી ત્યાંથી આવે, લાઈન જ પડી હોય. પેસેન્જર તો એને વધારાનું છે. સારી રીતે સફળ થયું છે. એવી રીતે ત્યાંથી હું જ્યારે હતો ત્યારે મેં પ્રયાસ કર્યો તો હું તપાસ કરીશ અત્યારે ક્યાં છે. એને દીવ સાથે જોડવાનું અને મૂળ દ્વારકા સાથે જોડવાનું. પીપાઓ અને મૂળ દ્વારકા સમજી લો કે અમરેલી છે, એને પીપાઓ સાથે જોડી દો તો અહીંથી અમરેલી જનાર લોકો પોતાની 2 વ્હીલની ગાડી લઈ અને બેસી ગયા, પીપાઓ ઉતરીને આખો દિવસ કામ કરી અને સાંજે પાછા ગાડી લઈને બેસી ગયા એટલે અહીં આવી જાય. અમારા ભાવનગરવાળા એવું કરે છે અત્યારે, બહુ સારું થઈ જાય. એટલે એ પણ એક સ્કિલિંગ સેન્ટરની વાત કરી. સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બહુ જરૂરી છે, પરંતુ એક સ્કીમ અત્યારે આવી રહી છે જેમાં સ્કિલિંગ કરે કોણ? હું એવું માનું છું કે હમણાં આપણે સ્કિલિંગ ઉપર વળ્યા છીએ, એટલે સમજ્યા કરવા વગરનું ગમે એવું સ્કિલિંગ મળ્યા કરવા. ડિમાન્ડ એ સ્કિલની જનની હોય છે. અમે જ્યારે ભણતા હતા ત્યારે નર્મદા ડેમ બનતો હતો. નર્મદા ડેમની અંદર મોટી સંખ્યાની અંદર એન્જિનિયરોની જરૂર હતી. જેવા કોલેજમાંથી છૂટા થાય તરત ત્યાં ઓર્ડર આપી દેતા હતા. એટલે MBBS છોડીને છોકરાઓ સિવિલ એન્જિનિયરિંગમાં જતા હતા. તો સિવિલ એન્જિનિયરિંગની એટલી સીટો થઈ ગઈ, પછી જ્યારે ડિમાન્ડ ઓછી થઈ ત્યારે સીટો ઘટાડવી પડી. એમ જ્યારે સ્કિલ મેન પાવરની ડિમાન્ડ ઊભી થાય ત્યારે સ્કિલિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓટોમેટિક ઊભી થઈ જશે. પરંતુ એ પોતે જ એક ઇન્ડસ્ટ્રીઝ હોય, પોતે સ્કિલિંગ કરે, એને સરકાર આર્થિક મદદ કરી દેશે. ભાઈ તમે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચલાવો. ઇન્ડસ્ટ્રીઝ પોતે ચલાવે, પોતાના જરૂર હોય એટલા લોકો રાખે, બાકી લોકો બીજી જગ્યાએ કરે. એમ બધી ઇન્ડસ્ટ્રીઝ કંઈ પોતે નહીં ચલાવે, પણ ચલાવે એ ઇન્ડસ્ટ્રીઝ પોતે જ સ્કિલ ડેવલપમેન્ટ ચલાવે તો પોતાની જરૂરત પૂરી થાય અને બીજાને પણ મદદરૂપ કરી શકાય. બીજું, સ્કિલિંગની અંદર સામાન્યતઃ આપણે બહુ સારી વાત કરી કે ભાઈ તમે સર્ટિફાઈડ કરો, 3 વર્ષનો અનુભવ હોય. દાખલા તરીકે હું શિપિંગ મિનિસ્ટર હતો, તો સી ફેરર તરીકે જવું હોય, દરિયાની અંદર શિપની અંદર સફાઈ કર્મી તરીકે જવું હોય, યા તો રસોઈયા તરીકે જવું હોય, તો એને તરવાની તાલીમ ફરજિયાત હોવી જોઈએ. તો મેં વિચાર્યું કે ખારવાને ભાઈ આપણે કોણ તરવાની તાલીમ આપવાના? એ તો બચ્ચું પેદા થઈને સમુદ્રમાં નાખી દઉં તરીને બહાર નીકળી જશે. એ તો એના હેરિડિટી સિમ્ટમ છે. હું ખેડૂતનો દીકરો છું તો મારે ખેતી કરવાની તાલીમ લેવા જવાની? કાલે મને વાડીએ મોકલે તો અઠવાડિયું થાય, હળ હાલવા જ મળે ભાઈ. કાલે મને ખેતરે મોકલ્યો હોય તો મારા હેરિડિટી સિમ્ટમ છે.
તો જે લોકોએ કામ કર્યું છે, સ્કિલ ડેવલપ થઈ ગઈ છે, એને સર્ટિફિકેટ આપવું જોઈએ. એટલે મેં મછવારાને એ સર્ટિફિકેટ આપી દીધા હતા કે માછીમાર છે. જેમ હું વેટનરી કોલેજમાં એડમિશન લેવા માટે ગયો હતો, તો હું ખેડૂતનો દીકરો છું, તો મને 5 માર્ક્સ ગ્રેસિંગ આપ્યા કે ભાઈ એ સ્કિલ ખેડૂતની એનિમલ હસબન્ડરી સાથે રિલેટેડ છે. એ સારો તમારો આઈડિયા છે, એને કરવું જોઈએ. નંદુરબારની અંદર ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપ થઈ રહ્યો છે, એની પોલ્યુટેડ ઇન્ફ્લુએન્ટની ઇફેક્ટ તાપી રિવરમાં આવવાની શક્યતાઓ પણ તમારું ચિંતા સાચી છે. કોઈને કોઈ તો કંઈ કરતું જ હશે, પણ હું સરકારને લખીશ પણ ખરો. હા, પછી નવા મજદૂર કાયદાઓ બહુ સારી વાત કરી, એના માટે આપણે વર્કશોપ કરવા જોઈએ. તમે નક્કી કરો, હું ઓફિસરને મોકલીશ, સરસ બધી ઇન્ડસ્ટ્રીઝ માટે વર્કશોપ રાખો. પછી કોઈ ઇન્સ્પેક્શનમાં આવ્યું હોય ને કોઈ મોટી મોટી નોટિસ આપીને આવી જતું હોય, પરેશાન કરતું હોય, તો ગમે ત્યારે જણાવજો, એમાં આપણે તરત જ એક્શન કરીશું. એક સારી વાત થઈ છે કે ભાઈ લેબર માટે થઈને આવાસની વ્યવસ્થા, હોસ્પિટલની વ્યવસ્થા. હોસ્પિટલ માટે થઈને આપણે નવી હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે, એનું થોડા દિવસમાં આપણે લોકાર્પણ કરી નાખીશું. અને બીજા ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર નાના નાના હોય ત્યાં પણ હોસ્પિટલ ચાલુ કરવી હોય તો આપણે કરશું. તમે આપેલા જ પૈસા, તમે બધા લોકો ESICને 1.6% કોન્ટ્રીબ્યુશન આપો છો, 3.2%. એ અત્યારે 2 લાખ કરોડ રૂપિયા આપણી પાસે ઓલરેડી પડ્યા છે. આપણે કોઈની પાસે લેવા જવાના નથી. મારો વિચાર એમાં જુદો છે. એ હું ચલાવું એના કરતાં, દાખલા તરીકે આપણી હોસ્પિટલ બની છે, સરકારી વ્યવસ્થા એ સરકારી વ્યવસ્થા, એની જગ્યાએ પ્રાઇવેટ સેક્ટર આવે, ચલાવે, અમે બધો જ ખર્ચ એને આપી દઈશું અને ચલાવવા માટેનો મેનેજમેન્ટ માટે 10% એને એડિશનલ આપી દઈશું. તો એ સારામાં સારી ચાલશે, ઉત્તમ ચાલશે. એ મોડેલ ઉપર અમે કામ કરી રહ્યા છીએ. આગામી દિવસોની અંદર આપણે એને એવી રીતે ચલાવવાનો વિચાર છે. તો દોસ્તો, મને ગમ્યું, તમે ઘણા સારા પ્રશ્નો મારી સામે રજૂ કર્યા. ધન્યવાદ. ખૂબ આભાર. આદર, કૃતજ્ઞતા અને ગૌરવની લાગણી સાથે સાહેબ ચેમ્બરમાં પધાર્યા. ચેમ્બર તરફથી આપનો ચેમ્બર પરિવાર ખૂબ ખૂબ આભારી છે.